નમસ્તે ઓડિયન્સ, અ વેરી વોમ વેલકમ ટુ યુ ઓલ. આપણે જોઈ રહ્યા છે ધોરણ 6 સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 1 થી 11 કમ્પ્લીટ થઈ ચૂક્યા છે. જે લોકોએ હજી ચેપ્ટર નંબર 1 થી 11 ને નથી જોયા, નથી અટેન્ડ કર્યા લેક્ચર્સ, તો એ લોકો પ્લેલિસ્ટ પણ મેં બનાવેલી છે, તો એ લોકો ચેનલની વિઝિટ કરો, ચેનલની અંદર જઈ પ્લેલિસ્ટ ઓપન કરો. ઠીક છે, પ્લેલિસ્ટ સેક્શનમાં જઈ અને પ્લેલિસ્ટને ઓપન કરો. ધોરણ 6 સામાજિક વિજ્ઞાન નામની પ્લેલિસ્ટ બનાવેલી છે. એ પ્લેલિસ્ટમાં તમે જુઓ કે એક ચેપ્ટરથી લઈને પહેલા ચેપ્ટરથી લઈને 11મા ચેપ્ટર સુધીના બધા જ લેક્ચર્સ ત્યાં અવેલેબલ છે. અલગ અલગ પાર્ટમાં મેં ડિવાઈડ કરીને અમુક ચેપ્ટર્સને બનાવેલા છે, તો એ બધી જ વસ્તુ ત્યાં તમને ઇઝીલી તમે જે છે એને જોઈ શકો છો. તે ઉપરાંત જે લોકો ન્યૂ સ્ટુડન્ટ્સ છે એ લોકોને એક રિક્વેસ્ટ કે ભાઈ કૃપા કરીને તમે ચેનલને જે છે સબસ્ક્રાઈબ કરો, લેક્ચરને જે છે લાઇક કરવાનું રાખો, કમેન્ટ કરવાનું રાખો અને લેક્ચરને શેર કરવાનું રાખો. અને ખાસ કરીને 50+ સબસ્ક્રાઈબર્સ આપણા થઈ ચૂક્યા છે, એટલે 50થી પણ વધારે લોકોનો ભરોસો જે છે એ આ ચેનલ ઉપર છે. એટલે તમે જોઈ શકો છો, રાઈટ, તમે જોઈ શકો છો કે તમે પણ સબસ્ક્રાઈબ કરી શકો, કેમ કે 50થી પણ વધારે સ્ટુડન્ટ્સનો ભરોસો એટલે એ કોઈ નાની વાત ન કહેવાય. ઠીક છે, એટલે તમે પણ જે છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને કનેક્ટ થઈ શકો છો. અને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરશો તો મને મોટિવેશન મળશે અને સારામાં સારો કન્ટેન્ટ લાવવાની હું કોશિશ કરીશ. તો જે લોકોએ જે નવા સ્ટુડન્ટ્સ છે, જે લોકો રેગ્યુલર પણ જોવે છે અને તેમ છતાં પણ સબસ્ક્રાઈબ નથી કરેલું, તો તમને નીચે સબસ્ક્રાઈબનું બટન દેખાતું હશે, ત્યાં પ્રેસ કરી અને બાજુમાં જે બેલ આઇકન છે એને પણ પ્રેસ કરી દેજો, જેથી કરીને મારા આવનારા જે લેક્ચર્સ છે, નવા જે લેક્ચર્સ અપલોડ થશે એ તમને ઇઝીલી નોટિફિકેશન મળી રહેશે. અને બાકી આપણી ચેનલ પર કોઈ પણ અલગ પ્રકારની વાત કરવામાં નથી આવતી. કોઈ પણ જે છે એ સ્ટડી રિલેટેડ જ અહીં પોઈન્ટ ઓફ વ્યૂથી વાત કરવામાં આવેલી હોય છે, અને કોઈ પણ અન્ય વાત કરવામાં નથી આવેલી. કોઈ પણ પેઇડ પ્રમોશન કરેલું કે કોઈ પણ બીજી ત્રીજી એડવર્ટાઇઝમેન્ટની વાત કરેલી કે એ રીતે તમારો ટાઈમ વેસ્ટ જે છે એ અહીંયા આપણી ચેનલમાં જે છે નથી થવાનું. ઓકે, આપણા લેક્ચર જે છે એ બિલકુલ ઓન ધ વે હશે. તમારી ટેક્સ્ટબુકને ફોલો કરવાનું છે, સીધી રીતે તમારી ટેક્સ્ટબુકના જે પણ કોન્સેપ્ટ છે એને આપણે ક્લિયર કરતું જવાનું છે. બસ આટલો જ આપણો એમ છે. એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ખાસ કરીને લેક્ચર જો પસંદ આવે છે તો તમે લાઇક કરવાનું રાખો અને તમારા ફ્રેન્ડ્સ જોડે જે છે એ શેર કરવાનું રાખો. આપણે અત્યાર સુધી જે છે એ જોઈ ગયા, બરાબર છે, ભૂગોળમાં. આ ચેપ્ટર જે છે, ચેપ્ટર નંબર 12, એની થીમ શું છે? તો કે ભાઈ નકશો સમજીએ. એટલે ચેપ્ટર કેવા શું માંગે છે એ આપણે સૌથી પહેલાં સમજીએ. આ ચેપ્ટર જે છે પૂરેપૂરું ડિપેન્ડન્ટ છે તમારા નકશા ઉપર અથવા તો મેપ ઉપર, કે ભાઈ ઘણા બધા એવા સ્ટુડન્ટ્સ હોય છે, ઘણા બધા એવા લોકો હોય છે કે એ લોકોને નકશો શું છે એ જ ખબર નથી હોતી. ખાસ કરીને એડવાન્સ લેવલના પણ સ્ટુડન્ટ્સ હોય, સિનિયર સ્ટુડન્ટ્સ પણ જે છે, તો એ લોકો પણ સપોઝ કે આપણે કહીએ કે ભાઈ પોલિટિકલ મેપ આપણે જોવાનો છે અથવા તો ફિઝિકલ મેપ જોવાનો છે, તો એ લોકો ઘણી વખત કન્ફ્યુઝનમાં આવી જતા હોય છે કે કોને આપણે પોલિટિકલ મેપ કહીએ છીએ, કોને ફિઝિકલ મેપ કહીએ છીએ. બરાબર, ગુજરાતીમાં કહીએ તો કોને રાજનીતિક નકશો કહીએ છીએ, કોને ભૌતિક નકશો કહીએ છીએ, કોને ઔદ્યોગિક નકશો કહેવાય છે. એ વસ્તુની એ લોકોને ઇઝીલી સમજ નથી હોતી. જે લોકો આ લેક્ચર જોવે છે એમાંના ઘણા બધા સ્ટુડન્ટ્સ એવું વિચારતા હશે કે આપણને તો બધી ખબર પડે છે, પણ હું કોન્ફિડન્સથી કહું છું કે આ ચેપ્ટર, આ લેક્ચર તમે જોયા બાદ, એનાલિસિસ કર્યા બાદ તમને ઘણી બધી વસ્તુ નવી જાણવા મળશે. બરાબર છે, એટલે આ ચેપ્ટરને જે છે ઘણા લોકો સિનિયર લેવલના સ્ટુડન્ટ્સ જે છે સ્કીપ કરી દેતા હોય છે કે ભાઈ આ ચેપ્ટર તો શું સમજવાનું. બટ આ ચેપ્ટર જે છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. અને ખાસ કરીને તમે આગળ જ્યારે તમે ભૂગોળનું એના મતલબ સ્ટડી કરશો, બરાબર છે, સપોઝ કે તમે ભારતનું ભૂગોળ ભણશો, તો ભારતના ભૂગોળમાં પણ નકશામાં જે છે ઘણી બધી ઇન્ફોર્મેશન, ઘણી બધી વસ્તુઓ જે છે તમને ત્યાં જોવાની હોય છે. તો ત્યારે તમે નકશાની બેસિક સમજ મેળવેલી હશે તો તમને આઈડિયા હશે. અને નકશો પણ એક પ્રકારનો ન હોય. સપોઝ આપણે કહી દઈએ કે ભાઈ ભારતનો નકશો, તો ભારતના નકશામાં એક સાથે બધી વસ્તુ દેખાડવી પોસિબલ નથી. બરાબર છે, ભારતના નકશાના પણ આપણે અલગ અલગ વસ્તુ જે છે જોવાની હોય છે. સપોઝ કે આ ભારતનો નકશો છે, તમારી સ્ક્રીન ઉપર પણ તમને દેખાડું છું, બરાબર છે. સપોઝ કે આ ભારતનો નકશો છે, તો હવે આ ભારતનો નકશો છે તો પોલિટિકલ નકશો છે. હવે આમાં હું બીજી કઈ વસ્તુ એડ કરી શકું? બરાબર છે, આમાં શું ફિઝિકલ ફીચર્સ એડ કરી શકું કે ભાઈ અહીંયા હિમાલય છે, તે ઉપરાંત અહીંયા જે છે એ દક્ષિણ ભારતનો દખણનો ઉચ્ચ પ્રદેશ છે. આ બધી વસ્તુ આમાં પછી દેખાડવી પોસિબલ નથી, કેમ કે આ રાજનીતિક નકશો છે. આમાં માત્ર ને માત્ર જે ભારતનું ફોર્મેશન થયું, ભારત બન્યું, બરાબર છે, ભારત મતલબ એમ તો જોવા જાવ તો તમે શરૂઆતથી જ ભારત છે, પણ અત્યારનું જે વર્તમાન ભારત છે, બરાબર છે, કે ભાઈ પાકિસ્તાન અલગ પડી ગયું, તે ઉપરાંત અહીંયા નેપાળ જે છે અલગ વિસ્તાર છે, બાંગ્લાદેશ અલગ વિસ્તાર છે, ભૂતાન અલગ વિસ્તાર છે. તો એક તમે કહી શકો કે ભાઈ વર્તમાન ભારતના પરિપ્રેક્ષ્યથી જો આપણે વાત કરીએ તો વર્તમાન ભારતમાં શું ભૌતિક નકશો આમાં દેખાડવો પોસિબલ છે? તો કે ના, નથી. તે ઉપરાંત ઔદ્યોગિક નકશો આમાં દેખાડવો પોસિબલ છે? તો કે ના, નથી. તે ઉપરાંત ઐતિહાસિક નકશો શું આમાં દેખાડવો પોસિબલ છે? તો કે ભાઈ ના, નથી. તે ઉપરાંત શું સાંસ્કૃતિક નકશો આમાં દેખાડવો પોસિબલ છે? તો કે ભાઈ ના, નથી. તો નકશાના પણ ઘણા બધા પ્રકાર હોય છે અને એ પ્રકાર આપણે નકશાને જે જોવાનો હોય છે. અહીંયા માત્ર હું એક જ વસ્તુ તમને શો કરી શકું કે ભાઈ પોલિટિકલ મેપ છે અથવા તો રાજનીતિક મેપ છે, કે ભાઈ
સપોઝ કે ભાઈ આ ગુજરાત છે, તે ઉપરાંત આ રાજસ્થાન છે, તે ઉપરાંત આ યુપી છે, આ વસ્તુ અહીંયા દેખાડી શકું છું. અલગ અલગ શહેરોને પણ દેખાડી શકું છું, પણ એક જ નકશામાં આખા ભારતના તમામ ફીચર્સ જે છે, ફિઝિકલ ફીચર હોય, કલ્ચરલ હોય, ઇન્ડસ્ટ્રીયલ હોય, તે ઉપરાંત પણ અલગ અલગ પ્રકારના ફીચર્સ હોય, એ બધી વસ્તુ એક જ નકશામાં દેખાડવી પોસિબલ નથી. એટલા માટે નકશો સમજવો ખૂબ જ જરૂરી છે. અહીંયા આપણે ચેપ્ટરની જે છે થીમ સમજવાની કોશિશ કરીએ કે વોટ ધીસ ચેપ્ટર ઇઝ ઓલ અબાઉટ. એટલે તમને અહીંયા જે છે એ સપોઝ કે કોઈ એવું કહે કે ભાઈ પોલિટિકલ મેપ કાઢવાનો છે, ફિઝિકલ મેપ કાઢવાનો છે, તો એ વસ્તુ તમને ઇઝીલી ખબર પડે. અને હા, ખાસ કરીને એટલાસનું તમે એનાલિસિસ કરો છો, તો એટલાસ શું છે એ પણ આપણે આ ચેપ્ટરમાં આગળ જોવાના છીએ કે ભાઈ એટલાસ કોને કહેવાય. તે ઉપરાંત પણ ઘણી બધી વસ્તુઓ જે છે એ અહીંયા આપણે સમજવાની છે. ખાસ કરીને માની લ્યો કે તમને કોઈ એવું કહે, બરાબર છે, માની લ્યો કે તમને કોઈ એવું કહે કે ભાઈ ગુજરાતનો નકશો તમારે કાઢવાનો છે અને એની અંદર રાજધાની કઈ છે ગુજરાતની, તો એ તમારે થયું પોલિટિકલ મેપ. પણ હવે માની લો કે તમને એમ કહે કે ભાઈ ગુજરાતનો નકશો કાઢો અને એની અંદર ગીર ફોરેસ્ટ જે છે એને આપણે સર્ચ કરવાનું છે, તો એ પોલિટિકલ મેપમાં ન આવી શકે. એ વસ્તુ તમે જુઓ કે ભૌતિક નકશામાં આવી શકે. તો આ રીતે અલગ અલગ પ્રકારના, ખાસ કરીને આ ચેપ્ટરમાં પણ આવશે કે ભાઈ થીમેટિક મેપ હોય, એટલે કે ભાઈ હેતુઓ આધારિત મેપ હોય, અને જે એના અલગ અલગ સ્કેલ હોય, બરાબર છે, નકશાના અલગ અલગ માપ હોય, એ બધી વસ્તુ તમને અહીંયા જે છે એ તમને જોવા મળશે. ખાસ કરીને તમે જુઓ કે કોઈ પણ નકશો તમે ખુદે પણ નકશો ક્યારેક ને ક્યારેક જોયો હશે. કોઈ પણ નકશો જે હોય તો એની અંદર આપણે સ્કેલ સમજવી ખૂબ જરૂરી છે. ભાઈ એક કાગળ છે, એક કાગળ ઉપર આખી દુનિયાને ઉતારવી એ થોડીક જેને કહી શકાય કે અઘરી વસ્તુ કહી શકાય, બરાબર છે. પણ હુબહુ સપોઝ કે મોટું ભારત છે, ભારતને તમારે કાગળ ઉપર ઉતારવું છે, તો હવે એના અમુક સ્કેલ લેવા પડે ને ભાઈ. સપોઝ કે ગુજરાતથી રાજસ્થાનનું જેટલું ડિસ્ટન્સ છે, અમદાવાદથી જયપુરનું જેટલું ડિસ્ટન્સ છે, તો એટલું ડિસ્ટન્સ તમારે સેન્ટીમીટરમાં અહીંયા લેવું પડે, અથવા તો સેન્ટીમીટરથી પણ નાના યુનિટમાં તમારે લેવું પડે કાગળ પર. તો એ બધી જ વસ્તુ, અને ખાસ કરીને અલગ અલગ પ્રકારના જે સિમ્બોલ્સ હોય, બરાબર છે, ક્યાંક તો તમે જુઓ કે મંદિરનો સિમ્બોલ હોય, ક્યાંક હોસ્પિટલનો સિમ્બોલ હોય, તે ઉપરાંત ક્યાંક તમે જુઓ કે સ્કૂલનો, કોલેજનો સિમ્બોલ્સ હોય. તો એ રીતે અલગ અલગ પ્રકારના સિમ્બોલ્સ હોય. અને ખાસ કરીને ભૌતિકતાની દ્રષ્ટિએ વાત કરીએ, જિયોલોજિકલ સ્ટ્રક્ચરની દ્રષ્ટિએ વાત કરીએ, તો પર્વતોના પણ સિમ્બોલ્સ હોય, તે ઉપરાંત નદીઓનો સિમ્બોલ હોય. તો એ બધા જે સંકેતો છે, જેને રૂઢ સંજ્ઞાઓ તમારી ટેક્સ્ટબુકમાં લખેલું છે, રૂઢ સંજ્ઞાઓ, બરાબર છે, કન્વેન્શનલ સાયન્સ, આ બધી વસ્તુ આ ચેપ્ટરમાં આપણે સમજવાની છે. તો લેક્ચરને જે છે શાંતિથી અટેન્ડ કરજો, બિલકુલ સ્કીપ કરવાની કોઈ જરૂરત નથી. તમને અહીંયા હું ડિટેલમાં ઇન્ફોર્મેશન દઈશ, અને તમારી ટેક્સ્ટબુકમાં પણ નહીં હોય એવી પણ અમુક ઇન્ફોર્મેશન હું અહીંયા લાવવાનો પ્રયત્ન કરીશ, બરાબર છે. કેમ કે મેં તમને પહેલાં જ કીધું એમ કે ભાઈ જિયોગ્રાફી, ભૂગોળ જે છે ખૂબ જ બ્રોડ સબ્જેક્ટ છે. ખબર ના પડે ક્યારે કઈ વસ્તુ અહીંયા કોરિલેટ કરવાની આવે. તો બની શકે કે તમારી બુકમાં આ વસ્તુ ના આપેલી હોય, પણ અહીંયાથી હું તમને એ વસ્તુ સમજાવી દઉં, બરાબર છે. તો એ રીતે તમારે સમજવાની જે છે એ જરૂર છે. સૌથી પહેલાં આપણે વાત કરીએ કે આપણે અત્યાર સુધી જોઈ લીધું કે ભાઈ ચેપ્ટર કહેવા શું માંગે છે. હવે બે વસ્તુ મારે તમને સમજાવી છે કે ગ્લોબ અને મેપ, આ બંનેમાં ડિફરન્સ શું છે. આ વસ્તુ આપણે તમે જુઓ ચેપ્ટર નંબર 9ની વાત કરીએ, પાછા આપણે ચેપ્ટર નંબર 9માં જાય. આ 12મું ચેપ્ટર ચાલે છે, 11મું, 10મું, 9મું ચેપ્ટર, એટલે કે ભૂગોળનું પહેલું ચેપ્ટર. ત્યાં તમે જાઓ, ત્યાં મેં તમને જે છે એ લેટિટ્યૂડ, લોંગિટ્યૂડ, એટલે કે અક્ષાંશ શું હોય, રેખાંશ શું હોય, તે ઉપરાંત ગ્લોબની પણ ત્યાં મેં તમને વાત કરેલી હતી. ગ્લોબ એટલે શું, તો કે ભાઈ રેપ્લિકા, અર્થ જે છે, પૃથ્વી જે છે એની પ્રતિકૃતિ, માનવે બનાવેલી પ્રતિકૃતિ, એને આપણે કહીએ છીએ ગ્લોબ. ત્યાં મેં તમને સમજાવેલું હતું. ઉપરાંત ત્યાં આપણે જોયેલું હતું કે ભાઈ અક્ષાંશ કોને કહેવાય, રેખાંશ કોને કહેવાય, અને ખાસ કરીને અક્ષાંશ અને રેખાંશનો ઉપયોગ શું છે એ પણ ત્યાં આપણે સમજ્યા હતા. તો એ વસ્તુ આ નકશામાં પણ જરૂરી છે. એટલે જ મેં કીધું હતું ને તમને કે ભાઈ તમે જ્યારે સોશિયલ સાયન્સ ભણો છો, ઇતિહાસ ભણો છો, ભૂગોળ ભણો છો, તો એને કન્ટિન્યુટી સાથે ભણો, ઠીક છે. જેથી કરીને શું થાય કે તમે પાછળ જે કોઈ પણ કોન્સેપ્ટ સમજી ગયા હો એનો તમને આગળ યુઝ થવાનો જ છે, બરાબર છે. તો એ વસ્તુ હવે માની લો તમને અક્ષાંશ અને રેખાંશ જ નથી ખબર, તો તમારે પાછું ચેપ્ટર નંબર 9માં જવું પડે. તો એ વસ્તુ તમારે અહીંયા જે છે એ ધ્યાન રાખવાની છે. તો હવે મેં તમને કીધું હતું કે ભાઈ અક્ષાંશ શું હોય, રેખાંશ શું હોય, એ બધું નકશામાં એનો ઉપયોગ થશે. ખાસ કરીને ગ્લોબ અને મેપમાં ડિફરન્સ શું છે, એટલે કે ભાઈ આજે આપણે પૃથ્વીની પ્રતિકૃતિ છે, બરાબર છે, ગોળ પ્રતિકૃતિ આપણે બનાવેલી હતી, ત્યાં મેં તમને પિક્ચર પણ દેખાડેલું હતું. અને નકશો જે છે, જે આપણે કાગળ ઉપર દોરીએ છીએ, તે બંનેમાં ડિફરન્સ શું હોય. તમે જુઓ કે ગ્લોબ છે, પૃથ્વીનો જે આ ગોળો છે, બરાબર છે, પૃથ્વીની પ્રતિકૃતિ છે, તો એની અંદર પણ તમે જુઓ કે નકશા દોરેલા જ હોય છે, બરાબર છે. મહાસાગર હોય છે, તે ઉપરાંત અલગ અલગ ખંડીય પ્રદેશોના નકશા દોરેલા હોય છે. અને મેપની જો તમે વાત કરો તો મેપમાં પણ એ જ વસ્તુ છે. આપણને આવો પ્રશ્ન થાય કે મેપમાં પણ એ જ વસ્તુ છે, તો પછી આ બંને વસ્તુ અલગ કેવી રીતે પડે છે. તો મેપમાં જે વસ્તુ છે અને ગ્લોબમાં જે વસ્તુ છે એમાં ઘણો બધો ફરક હોય છે.
તમે જુઓ પહેલો ફરક હું તમને ગણાવું, બરાબર છે. તો આ ગ્લોબ જે છે અથવા પૃથ્વીની પ્રતિકૃતિ જે છે એ 3D એનિમેશન આપે છે, બરાબર છે, અથવા તો એને કહી શકાય કે રેપ્લિકા આપે છે પૃથ્વીની 3D એનિમેશનથી છે. જ્યારે આ જે મેપ છે એ તો 2D રેપ્લિકા જેને કહી શકાય, બરાબર છે. અથવા તમે કાગળ તમારી સ્ક્રીન તમે જુઓ છો, સ્ક્રીન ઉપર સપોઝ કે આ ભારત છે, બરાબર છે, આ ભારત છે, આ વસ્તુ આ ભારત છે જેવો એવો મેપ અત્યારે અહીંયા જે છે સમજવાની કોશિશ કરજો. અને ખાસ કરીને અહીંયા તમે જુઓ ઉપર જે છે ચાઇના છે, તો આ 2D એનિમેશન થઈ ગયું. પણ 3D એનિમેશન એટલે શું? તો કે ભાઈ પૃથ્વીનો આખો ગોળો હતો, જેને કહી શકાય ક્રિકેટનો બોલ હોય એવો મોટો, એ નાનકડો બોલ છે પણ એવો મોટો બોલ હોય છે, બરાબર છે, પૃથ્વી, અને એની અંદર બધું ડ્રો કરેલું હોય છે. તો આ ગ્લોબ જે છે એ 3D એનિમેશન થઈ ગયું, આ 2D એનિમેશન થઈ ગયું. બીજો હું તમને ગણાવું કે ભાઈ સપોઝ આ ગ્લોબ જે છે પૃથ્વીની જે આ પ્રતિકૃતિ છે ગ્લોબ, જનરલી આપણે એનો ઉપયોગ જે છે એ ખગોળીય ઘટનાઓ સમજવા માટે, તે ઉપરાંત પૃથ્વીનું રોટેશન રેવોલ્યુશન એટલે કે ભાઈ પૃથ્વીનું પરિક્રમણ પરિભ્રમણ, એ બધી વસ્તુઓ, એ બધા જે કોન્સેપ્ટ છે એને સમજવા માટે જે છે આપણે ગ્લોબનો ઉપયોગ કરતા હોઈએ છીએ. ત્યારે આપણે મેપનો ઉપયોગ ના કરી શકીએ, બરાબર છે. સૂર્યના સીધા કિરણો જે છે એ આ વિષુવવૃત્ત ઉપર પડે છે, અને ખાસ કરીને કર્કવૃત અને મકરવૃત્ત સુધીના વિસ્તારમાં સૂર્યના સીધા કિરણો જે છે એ પડે છે. તે ઉપરાંત ધ્રુવ પ્રદેશ ઉપર તમે જુઓ કે ટિલ્ટેડ સનરાઈઝ આવતા હોય છે, એટલે કે એકદમ ત્રાસા કિરણો પડે છે ધ્રુવ પ્રદેશો ઉપર. આ પૃથ્વીનો ગ્લોબ છે, અહીંયા ધ્રુવ પ્રદેશ ઉપર. આ વસ્તુ મારે સપોઝ મેપમાં સમજાવવી હોય તો એ વસ્તુ પોસિબલ નથી. એના માટે મારે કમ્પલસરી પૃથ્વીના ગ્લોબનો ઉપયોગ કરવો પડશે. તો આ વસ્તુ સમજવી છે, એટલે કે અને ઉપરાંત ઘણી બધી ખગોળીય ઘટનાઓ સમજાવી છે. તો આ બધી વસ્તુ જે છે એ તમારે ગ્લોબમાં ઇઝીલી તમે સમજી શકો છો. તો એ ગ્લોબનું મહત્વ છે. પણ બીજી બાજુ નકશાનું શું મહત્વ છે? તો કે ભાઈ નકશામાં સપોઝ કે તમે પૃથ્વીનો ગ્લોબ છે, ત્યાં માની લો કે તમારે કોઈ પર્ટિક્યુલર જગ્યા બતાવી છે, કોઈ દેશની જે છે કોઈ દેશ અથવા શહેર અથવા કોઈ પણ વસ્તુ હોય, ક્ષેત્ર હોય, મારે એની પોલિટિકલ બાઉન્ડ્રી દેખાડવી છે, તો એ વસ્તુ પાછું આ મેપમાં આપણને ઇઝી પડશે. એ વસ્તુ આપણે જોવી હોય, એ વસ્તુનો ઓબ્ઝર્વ કરવી હોય, તો એ વસ્તુ આપણને નકશામાં એકદમ ઇઝી રહે જોવા માટે, કે ભાઈ પ્રોપર લોકેશન જે છે એ તમે ઇઝીલી અહીંયા તમે નકશામાં જે છે એ સમજી શકો છો. એ વસ્તુ તમને ગ્લોબમાં પરફેક્ટલી સમજવાની મજા નહીં આવે. ગ્લોબમાં તમે જુઓ કે મોટા મોટા દેશોના નકશા પણ આપેલા હોય છે, તે ઉપરાંત મહાસાગરોના પણ નકશા આપેલા હોય છે. પણ એ વસ્તુ જે છે એ ક્યાં સુધી આપેલી હશે? શું તમારે એમાં સપોઝ અમદાવાદ શોધવું છે તો ગ્લોબમાં તમે ઇઝીલી અમદાવાદ શોધી શકશો? તો કે ના, નહીં શોધી શકો. તો એ ઉપરાંત ભારતનો નકશો તમને સામે આપેલો હોય અને એમાં તમારે અમદાવાદ શહેરને શોધવું છે તો ઇઝીલી તમે શોધી શકશો. અને તમારે જોવું જે એનું સ્ટડી કરવું છે તો પણ તમે મેપમાં ઇઝીલી કરી શકશો. તો ગ્લોબ અને મેપનું વચ્ચેનો ડિફરન્સ જ જે છે એ મેઇન ડિફરન્સ શું છે એ મેં તમને અહીંયા સમજાવવાની કોશિશ કરી. આગળ હજુ પણ મેં તમને અહીંયા એક વસ્તુ મૂકેલી છે કે ભાઈ લિમિટેશન શું છે. ગ્લોબ જે છે અથવા તો પૃથ્વીની પ્રતિકૃતિ જે છે, જે આ ગોળ આકારમાં હોય છે, એનું ચિત્ર તમે ગૂગલ પર પણ જોઈ શકો છો. અને ખાસ કરીને ઘણા બધા લોકોને આઈડિયા પણ હશે, અને નો આઈડિયા હોય તો 9th ચેપ્ટરમાં મેં એનું પિક્ચર મૂકેલું જ છે, ત્યાંથી પણ તમે જોઈ શકો છો. ગ્લોબ જે છે એની કમી શું છે, બરાબર છે, લિમિટેશન શું છે? તો સૌથી પહેલાં તો ભાઈ આ જે છે ને એ સાઇઝ એની ખૂબ, તમે જુઓ કે સ્પેસ કવરિંગ સાઇઝ છે એની, બરાબર છે. અને એ જ રીતે તમે મેપની જો તમને વાત કરું, બરાબર છે, નકશાની જો તમને વાત કરું, તો નકશામાં તમે જુઓ કે નાનામાં નાના એરિયાને કોઈ પણ એક એના ઘણા બધા ફેક્ટ સાથે, પણ એવું નથી કે માત્ર ગાંધીનગર મેં કહી દીધું તો ગાંધીનગર ત્યાં શો કરી દીધું, ના, એના ઘણા બધા ફેક્ટ્સ પણ આપણે નકશા ઉપર જોઈ શકીએ છીએ. તે ઉપરાંત જે ગ્લોબની વાત કરીએ તો એ આપણને તમે જુઓ કે પૃથ્વીને સમગ્ર રૂપમાં સમજવી હોય, બરાબર છે, સપોઝ કે આ ગ્લોબ છે, પૃથ્વીને સમગ્ર રૂપમાં તમારે સમજવી છે તો તમે ગ્લોબનો ઉપયોગ કરી શકો છો ઇઝી રીતે. મેં તમને પાછળ પણ વાત કરી કે ભાઈ ઘણી બધી ઘટનાઓ તમારે જોવી હોય, અક્ષાંશ રેખાંશને સમજવા છે, તે ઉપરાંત પરિક્રમણને સમજવું છે, સૂર્યના કિરણો પડવાની જે મતલબ એને કહી શકાય કે ઘટના છે, ગતિ છે, એને તમારે સમજવી છે, દિવસ રાત કેવી રીતે થાય છે, ઋતુઓ પરિવર્તન કેવી રીતે થાય છે, એ બધી વસ્તુ તમે ગ્લોબમાં ઇઝીલી સમજી શકો છો. પણ ત્યારે તમે બીજી બાજુ તમે જોવા જાઓ તો નકશાના પણ ભાઈ ફાયદા છે, ગ્લોબના જે છે લિમિટેશન આવી જાય છે. શું લિમિટેશન આવી જશે? તો કે અહીંયા તમને જુઓ કે કોઈ ફેક્ટ્સ જોવા નહીં મળે, બરાબર છે. તો એ રીતે તમારે જોવું, સપોઝ કે તમારે પર્વતોને એ બધાને એનાલિસિસ કરવું છે, નદીઓનું એનાલિસિસ કરવું છે, એ બધું તમને કમ્પલસરી તમારે મેપની અંદર જ તમારે એ બધી વસ્તુ જોવી પડશે. અને હા, ખાસ કરીને નકશાપોથીની પણ તમારી ટેક્સ્ટબુકમાં વાત કરવામાં આવેલી છે. તો નકશાપોથી શું છે, આ એટલાસ મેપ એ આપણે આગળ જોઈએ જ છે, બટ એ વસ્તુ આગળ જોવા કરતાં અહીંયા પણ તમે સમજી શકો છો કે ભાઈ આવા જે નકશાઓ હોય, બરાબર છે, એને જ આપણે નકશાપોથી કહીએ છીએ. કે ભાઈ તમારી પાસે પણ એટલાસ હશે, બરાબર છે. ઓલમોસ્ટ લોકો ઓક્સફર્ડનો એટલાસ યુઝ કરતા જ હશે, અને જો ન કરતા હોય તો ઓક્સફર્ડ જે છે, ઓક્સફર્ડનો એટલાસ એ તમે
ઇઝીલી જે છે પરચેસ કરી શકો છો, કેમ કે ઓક્સફોર્ડના એટલાસ હું ખુદ પણ યુઝ કરું છું અને એમાં ખૂબ સારી ઇન્ફોર્મેશન અને ખૂબ સારી રીતે આપેલી હોય છે. ઘણી બધી વસ્તુઓ ખૂબ સારી રીતે એમાં આપણને સમજવા મળે છે. ઓકે, તો ઓક્સફોર્ડનો એટલાસ જે છે એ તમે બધા યુઝ કરી શકો છો. હું ખુદ પણ યુઝ કરું છું ઘણા ટાઈમથી. અને જે લોકો નવી પ્રિપરેશન કરે છે એ લોકો માટે તો વોલ ઉપર લટકાડવાના જે અલગ અલગ મોટા મોટા મેપ્સ આવતા હોય છે, વર્લ્ડ મેપ હોય, ઇન્ડિયાનો મેપ હોય, તો એ બધી વસ્તુ પણ સારી રીતે તમે એનું એનાલિસિસ કરી શકો. કમ્પલસરી એવું નથી કે ભાઈ ખર્ચો કરવો જ જોઈએ, બટ હા એક છે કે ભાઈ તમારી દિવાલ ઉપર ટીંગાડેલો હોય અને જેનું ભૂગોળ ખૂબ વીક છે અને ઘણી બધી ઇન્ફોર્મેશન યાદ નથી રહેતી, તો તમે દિવાલ ઉપર એને ચિપકાળી શકો છો કે જેથી કરીને તમે વારે વારે જોઈ શકો છો. બરાબર છે, પણ એવું કમ્પલસરી નથી કે તમારે ખર્ચો કરવો જ જોઈએ. કોઈ પણ રિસોર્સિસ વગર પણ, મતલબ ઓછા રિસોર્સિસમાં પણ તમે કોઈ પણ વસ્તુને જે છે એચીવ કરી શકો છો. અને હંમેશા ટ્રાય એવી જ કરવાની કે ઓછા રિસોર્સિસમાં. એવું નહીં કે ભાઈ તમે દિલ્હીમાં જાઓ ને ગાંધીનગર અમદાવાદમાં જાઓ ને દિવાલ ઉપર મોટા મોટા નકશાઓ જે છે ચિપકાળેલા હોય છે અને ખાસ કરીને નોટ્સ ને બધું રૂમની અંદર ચિપકાળેલું હોય તો જ તમે પ્રિપરેશન કરો છો, એ વસ્તુ ખોટી છે. બરાબર છે, આપણે આપણી રીતે આપણી સહુલિયત મુજબ પ્રિપરેશન કરવાની ટ્રાય કરવી જોઈએ. ઓકે, એટલે એવું જરૂરી નથી કે ભાઈ તમારે નકશો જે છે ચિપકાળવો જ જોઈએ. ઘણા બધા લોકો એવા હોય કે નકશો ચિપકાળેલો હોય દિવાલ પર, પણ એને જોવાની એની પાસે ફુરસત જ નથી હોતી, તો એવી વસ્તુ પણ એ વસ્તુ પણ જે છે યોગ્ય ના કહેવાય. બરાબર છે, એટલે જો તમે એને ચિપકાળો છો તો એનો ઉપયોગ કરો, અથવા તો તમે એને જરૂરત જ નથી, બરાબર છે, તો એનો ઉપયોગ કરવાની કોઈ જરૂર નથી, ત્યાં ચિપકાળવાની જરૂર નથી. બાકી લેપટોપમાં અને મોબાઈલમાં ને એમાં પણ તમને સારી રીતે નકશા જે છે હોય જ છે. બરાબર છે. ઓકે, તો આપણે આગળ વધીએ. તો એટલાસની હું તમને વાત કરતો હતો, બરાબર છે, નકશાપોથીની હું તમને વાત કરતો હતો. તો નકશાપોથીની અંદર ઘણા બધા, જેમ કે ભારતનો નકશો, વિશ્વનો નકશો, આફ્રિકાનો નકશો, અલગ અલગ ખંડોનો, મહાસાગરોનો નકશો, ખનિજ સંસાધનોનો નકશો, કલ્ચરલ મેપ, એ બધો મર્જ કરીને તમને એક પોથી એટલે કે એક બુક સ્વરૂપે તમને નકશા મળી રહેતા હોય છે, એને કહેવાય નકશાપોથી. તો અહીંયા આપણે ગ્લોબની લિમિટેશન શું હોય અને નકશાના ફાયદાઓ શું હોય એ વિશે આપણે સમજવું, કેમ કે આપણું ચેપ્ટર જે છે બેસિકલી ચેપ્ટર આપણું ડિપેન્ડન્ટ જ નકશા ઉપર છે. બરાબર છે, ચેપ્ટર આપણું ગ્લોબ ઉપર ડિપેન્ડન્ટ નથી, નકશા ઉપર ડિપેન્ડન્ટ છે. ગ્લોબ વિશે આપણે જોઈ ગયા ચેપ્ટર નંબર 9માં. અને ખાસ કરીને નકશાની જો આપણે ડેફિનેશનની વાત કરીએ, બરાબર છે, નકશાની આપણે વ્યાખ્યાની વાત કરીએ, તો શું કહી શકાય? ચોપડીમાં તમારી ટેક્સ્ટબુકમાં જે તમને નકશોની ડેફિનેશન આપેલી છે એના કરતાં હું તમને સમજાવવાની જે કોશિશ કરું છું કે અર્થનું સપોઝ કે સરફેસ છે, અર્થની પૃથ્વીની સપાટી છે, તો એ સપાટીનું ડ્રોઈંગ, બરાબર છે, એ સપાટીનું રિપ્રેઝન્ટેશન, એ જ તમે નકશો કહી શકો. બસ આટલું સિમ્પલ તમારે યાદ રાખવાનું. બીજી કોઈ પણ વસ્તુ આડી યાદ નહીં રાખવાની. આ ડેફિનેશનનો તમે યુઝ પણ કરી શકો 6th સ્ટાન્ડર્ડના સ્ટુડન્ટ્સ. પૃથ્વીની જે સપાટી છે તો એનું ડ્રોઈંગ અથવા રિપ્રેઝન્ટેશન, બરાબર છે, એ જ તમે જુઓ કે નકશો કહેવાય. બરાબર છે, કોઈ પણ ફ્લેટ સરફેસ છે, સીધી સપાટી છે, એના ઉપર સ્કેલ આધારિત દોરેલું ડ્રોઈંગ, આ વસ્તુ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. આપણે આગળ જોઈએ છીએ શું બોલ્યો કે ભાઈ સ્કેલ આધારિત. સ્કેલ શું છે? બરાબર છે, સ્કેલ આધારિત. બરાબર છે, સ્કેલ એટલે કે માપ આધારિત. માપ હોવું ખૂબ જરૂરી છે. તમે જુઓ કે કોઈ પણ નકશાને તમે મન પડે એ રીતે તમે ના દોરી શકો, એનું પર્ટિક્યુલરલી માપ હોય, રેશિયો હોય. સ્કેલ વિશે આપણે આગળ જોઈએ જ છીએ. બરાબર છે, એટલે ફૂટપટ્ટીથી માપ લેવાની વાત નથી. સ્કેલ તમારી પાસે છે એ સ્કેલથી માપ લેવાની વાત નથી. બરાબર છે, રેશિયોની વાત છે. સપોઝ કે પૃથ્વી ઉપર અથવા તો ભૂસપાટી ઉપર, જમીન ઉપર 100 કિલોમીટરનું અંતર છે, તો એ 100 કિલોમીટરના ડિસ્ટન્સને આપણે 1 સેન્ટીમીટર કહી દઈએ. તો હું જ્યારે આ નકશો દોરું છું, કોઈ પણ પેજ ઉપર નકશો દોરું છું, તો 1 સેન્ટીમીટર હું દોરું છું ને, તો એ 100 કિલોમીટર, પૃથ્વીના રિયલ જે અર્થ છે એનો 100 કિલોમીટર બરાબર છે, એને કહેવાય સ્કેલ. એ આપણે આગળ જોઈએ છીએ. બટ હવે આપણે થોડું તમારી ટેક્સ્ટબુકમાં વાંચવાની કોશિશ કરીએ, જેથી કરીને આપણું કોઈ પણ વસ્તુ છૂટી નથી જતી, એ આપણે જોઈએ. બરાબર છે, તો નાઉ વોટ વી આર ગોઈંગ ટુ સ્ટડી ઇન ધીસ ચેપ્ટર. સૌથી પહેલાં તો, અને હા, ડિફરન્ટ ટાઈપ્સ ઓફ મેપ્સની તમારી ટેક્સ્ટબુકમાં જુઓ તમે કે ભાઈ નકશાના અલગ અલગ પ્રકાર પણ આપેલા છે, એની પણ આપણે વાત કરશું. નકશાના અંગો, કમ્પોનન્ટ્સ ઓફ મેપ્સ, બરાબર છે, એની પણ આપણે વાત કરશું કે ભાઈ નકશાના અંગો કોને કહી શકાય. તો કે ભાઈ સપોઝ અંતર છે એટલે કે ડિસ્ટન્સ છે, તે ઉપરાંત દિશા, સંકેત, જે સિમ્બોલ કહી શકાય. બરાબર છે, આ બધી વસ્તુની આપણે કોમ્પ્રિહેન્સિવલી સમજશું. બરાબર છે, એટલે ટોપિક વાઇઝ, સબ ટોપિક વાઇઝ એ રીતે આપણે સમજતા જશું કે જેથી કરીને આપણને કોઈ પણ, આ મેં તમને અત્યારે જે કીધું એ આખું તમે સપોઝ કે કોઈ પિક્ચર જોવા જાઓ તો ઇન્ટ્રોડક્શન તમને કોઈ દઈ દે. બરાબર છે, પિક્ચરમાં આ વસ્તુ આવવાની છે, તો એ વસ્તુ અહીંયા હું થીમ સમજાવું છું દરેક ચેપ્ટરમાં. અને આપણે એકથી લઈને અત્યાર સુધીના જેટલા પણ ચેપ્ટર જોઈએ એમાં સૌથી પહેલાં આપણે થીમ જ સમજવાની કોશિશ કરેલી છે. અને થીમ સમજવામાં ઘણી વખત 15-20 મિનિટ જતી હોય છે, બટ તમે જુઓ કે જ્યાં સુધી તમે કોઈ પણ ચેપ્ટરની થીમ નથી સમજતા, ચેપ્ટર કેવા શું માંગે છે એ તમને નથી ખબર, અને ડાયરેક્ટલી એજ્યુકેટર જે છે અથવા ટીચર જે છે એ ડાયરેક્ટલી સપોઝ કે ભાઈ આ
આ ચલો વાંચવા માંડીએ. પહેલો પેરેગ્રાફ આ કહે છે. તે ઉપરાંત નકશા પોથીના નકશા અને ખાસ કરીને નકશાના પ્રકારને આ રીતે તમે ટેક્સ્ટબુકમાંથી વાંચીને તમે કહો તો એ સ્ટુડન્ટ્સને મગજમાં નથી બેસતું. એટલે થીમ સમજવી જરૂરી છે કે ભાઈ ચેપ્ટર કેવા શું માંગે છે. ઓકે, વોટ ધીસ ચેપ્ટર ઇઝ ઓલ અબાઉટ. એટલે તમને એક હવે માઇન્ડમાં એક પિક્ચર બની ગયું હોય, બરાબર છે, કે ભાઈ આ વસ્તુ આપણે સમજવાની છે. તો વાંચીએ તમારી ટેક્સ્ટબુકમાં કે પ્રવાસીઓ ગુજરાતના જુદા જુદા પ્રવાસન સ્થળો જેવા કે સોમનાથ, દ્વારકા, તરણેતર, અંબાજી, ધોરડો, સાપુતારા વગેરે સ્થળોની મુલાકાત લે છે. તેઓ આ પ્રવાસન સ્થળોના ભૌગોલિક વિસ્તારથી અજાણ હોવા છતાં પોતે નિશ્ચિત કરેલ સ્થળો સુધી ખૂબ જ સરળતાથી પહોંચી જાય છે. તો તેનું કારણ શું છે? કારણ માત્ર એટલું જ છે કે તેમની પાસે પ્રવાસન સ્થળો દર્શાવતો નકશો હોય છે, બરાબર છે. તેઓ નકશા વાંચન દ્વારા પોતાના પ્રવાસન સ્થળ અંગેની માહિતી પ્રાપ્ત કરી શકે છે. પ્રવાસન સ્થળ દર્શાવતો નકશો એટલે શું? તો કે ભાઈ અલગ અલગ પ્રકારના જે ક્ષેત્રો હોય, રિજન્સ હોય, બરાબર છે. સપોઝ કે અંબાજી ધામ છે, તે ઉપરાંત દ્વારકા ધામ છે, ધોરડો છે, સાપુતારા છે, તરણેતર છે, સોમનાથ ધામ છે. આ બધાના જે ધામ છે, બરાબર છે, એને દર્શાવતો નકશો એટલે એ પ્રવાસન સ્થળ કહી શકાય, ધાર્મિક સ્થળો કહી શકાય. એ બધું એક પણ આખો અલગ નકશો આવે છે, બરાબર છે. એ નકશાની પણ અહીંયા વાત કરવામાં આવી છે કે એ બધા નકશા જોઈને તમે ત્યાં ઇઝીલી પહોંચી શકો છો, મતલબ કોઈ પણ જે સ્થળ છે એને એક્સેસ કરી શકો છો. વર્તમાન સમયમાં શું પોઝિશન છે? તો કે ભાઈ વર્તમાન સમયમાં પ્રવાસ ઉપરાંત બીજા અનેક પ્રકારના હેતુઓ માટે નકશા ખૂબ જ ઉપયોગી બની ગયા છે. તમે જુઓ કે અત્યારે આપણે કેમ કે માત્ર આપણે ફરવા માટે જ નકશાનો ઉપયોગ નથી કરતા. આપણે અલગ અલગ વસ્તુને એનાલિસિસ કરવા, સ્ટડી કરવા માટે પણ નકશાનો ઉપયોગ કરીએ છીએ. આગળ તમે હાયર સ્ટડીઝમાં જશો તો તમે જુઓ કે ફિઝિકલ મેપ આવશે ઇન્ડિયાનો, કે જેની અંદર ભારતના અલગ પર્વતો, નદીઓ, તે ઉપરાંત ઉચ્ચ પ્રદેશો, બધી વસ્તુ દર્શાવતો નકશો હોય. તે ઉપરાંત સાંસ્કૃતિક નકશો આવે, તે ઉપરાંત ઐતિહાસિક નકશો પણ આવે કે ભાઈ 1857નો ભારતનો નકશો જે છે એ કેવો હતો. આધુનિક ભારતમાં આપણે બધું જોશું, બરાબર છે. તે ઉપરાંત 1947માં નકશાની શું સ્થિતિ હતી. તો એ બધી વસ્તુ જે છે એ જોવી ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. અને ખાસ કરીને વર્તમાન સમયમાં પ્રવાસ ઉપરાંત બીજા અનેક પ્રકારના હેતુઓ માટે નકશા ખૂબ જ ઉપયોગી બની ગયા છે. આજે તો વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં જીપીએસ એટલે કે ભાઈ ગ્લોબલ પોઝિશન સિસ્ટમની મદદથી તમે વિશ્વના કોઈ પણ સ્થળે સ્વયં પહોંચી શકો છો. આપણે આ પ્રકરણમાં નકશા વિશે સમજ મેળવીએ. તમે જુઓ કે પૃથ્વીનો અભ્યાસ કરવા માટે ઉપયોગી છે, પણ જ્યારે પૃથ્વીના કોઈ એક ખંડ, દેશ, રાજ્ય, જિલ્લા, તાલુકા, શહેર કે ગામનો અભ્યાસ કરવા માટે નકશો વધારે ઉપયોગી છે. અહીંયા મેં તમને વાત કરેલી, તમારી ટેક્સ્ટબુકમાં વાત કરેલી છે ગ્લોબ, બરાબર છે. પૃથ્વીનો ગોળો એટલે ગ્લોબ, અને નકશો એ એક કે બે લીટીમાં તમને એનો ડિફરન્સ કહી દીધો છે. પણ મેં આ તમને ડિટેલમાં સમજાવ્યું કે ભાઈ ગ્લોબ અને મેપ વિશેનો ડિફરન્સ શું છે, એટલે તમને આઈડિયા આવે, બરાબર છે. બાકી તમે ટેક્સ્ટબુક વાંચતા હો તો તમને એક સ્ટોરી જેવું લાગે, ઘણા બધા લોકોએ વાંચેલું હશે. પણ હવે ટેકનિકલ લેંગ્વેજમાં સમજવું ખૂબ જરૂરી છે, કેમ કે કોમ્પિટિશન ધીમે ધીમે વધે છે. એટલે પૃથ્વીનો ગોળો એટલે કે ગ્લોબ અને નકશા વિશેનું ડિફરન્સ જે છે મેં તમને અહીંયા સમજાવવાની કોશિશ કરી ડિટેલમાં. તે ઉપરાંત નકશો જે છે એ શબ્દ, એનો અંગ્રેજી પર્યાય તમે જુઓ કે મેપ કહેવાય, બરાબર છે, મેપ. તો મેપ વર્ડ જે છે એનું ઓરિજિન શું છે, મેપ શબ્દ જે છે એની ઉત્પત્તિ શું છે, બરાબર છે. તો મૂળ લેટિન ભાષાનો આ શબ્દ છે મેપામુન્ડી, એના ઉપરથી અપભ્રંશ થઈને મેપ બન્યો છે. ઘણા બધા શબ્દો અપભ્રંશ થઈને જે છે બનતા હોય છે. ખાસ કરીને ઇંગ્લિશ લેંગ્વેજની જો તમે વાત કરો, ઇંગ્લિશ લિટરેચરની જો તમે વાત કરો, તો ઘણા બધા શબ્દો એમાં લેટિન, ગ્રીક અને અન્ય ભાષાઓના આવેલા છે. ઇંગ્લિશ લિટરેચર પણ ખૂબ સમજવાનો સબ્જેક્ટ છે અને ખૂબ ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ છે. જે રીતે આપણે ગુજરાતી લિટરેચર સમજતા હોય છે, ગુજરાતી ભાષાની જો વાત કરીએ તો એમાં પણ ઘણા બધા શબ્દો અપભ્રંશ થઈને આવેલા હોય છે. બટ ઇંગ્લિશમાં પણ આ રીતે છે. એટલે ઇંગ્લિશ લિટરેચર જે છે એ પણ સમજવું ખૂબ જરૂરી છે. આગળ વધીએ કે તેનો અર્થ હાથમાં રાખી શકાય તેવો કાપડનો ટુકડો જે છે એવો થાય છે. મેપનો શબ્દ, મેપ વસ્તુ શું છે તો કે ભાઈ હાથમાં રાખી શકાય તેવો કાપડનો ટુકડો, બરાબર છે. તે ઉપરાંત સામાન્ય અર્થમાં નકશો પૃથ્વીની સપાટી અથવા તેના કોઈ એક ભાગના સપાટ કાગળ પરના આલેખનનો નકશો કહેવાય છે. એટલે આ વસ્તુ મેં તમને સમજાવી દીધી કે ભાઈ નકશો શું કહેવાય છે. એ જ વસ્તુ અહીંયા તમને સારી રીતે સમજાવવામાં આવેલી છે કે ભાઈ કોઈ પણ એક સપાટ કાગળ હોય, બરાબર છે, તો સપાટ કાગળ પરના આલેખન એટલે શું તો કે રિપ્રેઝન્ટેશન. કોઈ પણ પૃથ્વી છે, પૃથ્વીમાં ભારત છે, તો ભારતનું રિપ્રેઝન્ટેશન તમારે એક કાગળમાં કરવું છે, એનું આલેખન એક કાગળમાં કરવું છે, તો એ જ વસ્તુને નકશો કહીએ છીએ. મોટો વિસ્તાર ધરાવતા પ્રદેશની ઘણી બધી વિગતોને નકશામાં સમાવેશ કરી શકાય. સપોઝ કે ગુજરાત છે, અથવા તો ચલો ગુજરાતના જતી લ્યો ને, ગુજરાત છે તો ગુજરાતમાં 31 જિલ્લાઓ છે, તે ઉપરાંત 33 જિલ્લાઓ છે, તે ઉપરાંત અન્ય જે છે પર્વતો હોઈ શકે, તે ઉપરાંત પણ ઘણી બધી વસ્તુ, નદીઓ હોઈ શકે, દરિયા કિનારો છે. આ બધી વસ્તુને તમે એક કાગળની ઉપર રિપ્રેઝન્ટ આલેખન જે છે કરી શકો છો.
એ વસ્તુ જે છે એ અહીંયા તમને સમજાવવામાં આવેલી છે. તે ઉપરાંત વાત કરી એટલાસની, બરાબર છે, કે ભાઈ નકશા પોથીની, કે ભાઈ એટલાસ મેપ શું છે? તો પૃથ્વી અથવા તેના વિશાળ ભાગની બહુવિધ વિગતો દર્શાવતા નકશાના સમૂહને નકશાપોથી કહે છે. મેં તમને કીધું એમ કે ભાઈ એટલાસ તમે જુઓ કે અલગ અલગ પ્રકારનો ખંડના નકશા હોય, દેશના નકશા હોય, નદીઓના નકશા, તે ઉપરાંત ઔદ્યોગિક નકશા, આ બધી જ વસ્તુ જે છે એના સમૂહને એક બુકની જેમ બનાવી દે છે, એટલે એને કહેવાય નકશાપોથી. એમાં આપણે જુઓ કે ભાઈ રાજકીય હોય, તે ઉપરાંત વહીવટી એટલે એડમિનિસ્ટ્રેટિવ હોય, પ્રાકૃતિક એટલે કે ભાઈ નેચરને રિલેટેડ હોય, તે ઉપરાંત સાંસ્કૃતિક વિગતો દર્શાવેલી હોય. પ્રાકૃતિકમાં તમે જુઓ કે વન ને એ બધી વસ્તુનો સમાવેશ થતો હોય છે. વહીવટી નકશામાં જે છે એમાં અલગ અલગ એડમિનિસ્ટ્રેટિવ બ્લોકના નકશા આપેલા હોય છે, કે ભાઈ ગુજરાત છે તો એની અંદર પણ આટલા જિલ્લાઓ છે, તો ગુજરાત એક રાજકીય નકશો છે, પણ એની અંદર એડમિનિસ્ટ્રેશન જે છે એ આટલા જિલ્લાઓમાં ડિવાઈડ કરેલું છે, એટલે એ બધાનું અલગ અલગ એડમિનિસ્ટ્રેશન થાય છે. અને તે ઉપરાંત સાંસ્કૃતિક વિગતો દર્શાવેલી હોય છે. તો આ બધી વસ્તુ હોય છે. નકશાની મદદથી જે તે પ્રદેશની સંપૂર્ણ વિગતો જાણી શકાય છે. નકશા વિવિધ પ્રદેશની મહત્વની વિગતો, જેવી કે ભાઈ પ્રાકૃતિક હોય તો પર્વત છે, ઉચ્ચ પ્રદેશ છે, મેદાન છે, તે ઉપરાંત નદી છે, સરોવર છે, આ બધા વિશેની ઇન્ફોર્મેશન આપણને નકશામાં જોવા મળે છે. તો પછી સાંસ્કૃતિક નકશા કોને કહી શકાય? તો કે ભાઈ પરિવહન એટલે કે ટ્રાન્સપોર્ટેશન રિલેટેડ મેપ હોય, ઉદ્યોગો હોય, ખેતી હોય, સિંચાઈ હોય, આ બધું સાંસ્કૃતિક નકશા તરીકે જે છે એ જોવા મળે છે. તમે જુઓ કે આપણે મૌર્ય યુગમાં જોઈ ગયા હતા કે ગ્રાન્ડ ટ્રંક રોડ, બરાબર છે, GTR, તો એ લોકોને પણ નકશાનું જ્ઞાન હશે જ. અને ખાસ કરીને આપણે નકશામાં તમારે જે GTR દર્શાવવો હોય, બરાબર છે, તો આ રીતે આપણે જોતા હતા. આ સાઈડ સપોઝ કે બંગાળનો એરિયા છે, આ સાઈડ તમે જુઓ કે ગાંધારનો એરિયા છે, આ આખો જે રોડ જાય છે, બરાબર છે, એ તમને નકશામાં જે છે તમે જુઓ તો એનો વધારે આઈડિયા આવે તમને. બાકી તમે એને વાંચી જાઓ તો એ તમને આઈડિયા એટલો બધો આવતો નથી. અને અત્યારે પણ તમે જુઓ કે ઘણા બધા જે ગવર્મેન્ટની સ્કીમ્સ હોય, ખાસ કરીને ટ્રાન્સપોર્ટેશન રિલેટેડ નવા રોડ ઇનિશિયેટિવ્સ બનતા હોય છે, તો એ બધી વસ્તુ નકશામાં તમે ઇઝીલી સમજી શકો. તે ઉપરાંત ઇન્ડિયાના જે ઇન્ડસ્ટ્રીયલ રિજન્સ છે, બરાબર છે, ઔદ્યોગિક પ્રદેશો છે, એને દર્શાવતો પણ નકશો હોય, તો એને તમારે સમજવું છે તો પણ તમારે નકશાની જે છે એ મદદ લેવી પડે. તે ઉપરાંત એગ્રીકલ્ચર અથવા ઇરિગેશન સિસ્ટમની જે છે એના પણ અલગ અલગ પ્રકાર આપણે નકશામાં જે છે એને જોઈ શકીએ છીએ. તો આ રીતે આપણે અહીંયા બેસિક ઇન્ટ્રોડક્શન લઈ લીધો. હવે આપણે જોવા જઈ રહ્યા છે નકશાના પ્રકાર, કે ભાઈ અલગ અલગ પ્રકારના નકશાઓ હોય છે. તમારી ટેક્સ્ટ બુકના જો ક્લાસિફિકેશનની આપણે વાત કરીએ, બરાબર છે, કેમ કે નકશાના પ્રકારની જો વાત કરીએ તો અલગ અલગ રીતે એનો પ્રકાર કરી શકો તમે. આમ બધી વસ્તુ સેમ આવતી હોય, પ્રાકૃતિક નકશા, સાંસ્કૃતિક નકશા, એ બધી વસ્તુ સેમ આવતી હોય, પણ એનું ક્લાસિફિકેશન છે અલગ અલગ રીતે કરી શકાય. પણ તમારી ટેક્સ્ટબુકની પર્ટિક્યુલરલી જો વાત કરીએ તો 2 પ્રકારના નકશાઓ દીધેલા છે, અને એ 2 પ્રકારની અંદર પાછા સબ ટાઈપ્સ દીધેલા છે, બરાબર છે. નકશાના પ્રકારની વાત કરીએ તો હેતુઓ આધારિત નકશા, કે જેને આપણે થીમેટિક મેપ કહીએ છીએ. આ બધાના મિનિંગ આપણે સમજીએ જ છીએ, બરાબર છે, કે શું હોય બધાના મિનિંગ, બરાબર છે. તે ઉપરાંત બીજો નકશો જે છે તો એ માપ આધારિત નકશા. તો આ રીતે 2 પ્રકારમાં તમારે જે છે ડિવાઈડ કરેલું છે ટેક્સ્ટબુકમાં નકશાના પ્રકાર. તો એ રીતે આપણે સમજવાની કોશિશ કરીએ છીએ. સૌથી પહેલાં જો આપણે વાત કરીએ થીમેટિક મેપ, બરાબર છે, નામ ઉપરથી જ છે હેતુઓ આધારિત. એટલે શું? તો કે ભાઈ તમે જુઓ કે કોઈ એનો હેતુ હોય, બરાબર છે, એની એક થીમ હોય, નકશાની પણ એક થીમ હોય, એ રીતે તમને અહીંયા સમજવાનું છે. કોઈ પણ થીમ આધારિત નકશા હોય, બરાબર છે, કોઈ પણ હેતુ આધારિત નકશા હોય કે જેમાં સ્પેસિફિક રોડ્સ આપેલા હોય, કે ભાઈ સપોઝ રોડનો મેપ છે, બરાબર છે. તે ઉપરાંત રેઇનફોલનો મેપ છે, કે ભાઈ ક્યાં કેટલા વિસ્તારમાં કેટલો વરસાદ પડે છે, તો એ વસ્તુ ત્યાં તમને સમજાવવામાં આવેલી હોય. તે ઉપરાંત પર્ટિક્યુલરલી ફોરેસ્ટ ડિસ્ટ્રીબ્યુશનનો મેપ હોય, કે ભાઈ વનને દેખાડે છે કે ભાઈ ફોરેસ્ટ કેટલું છે, આપણે અહીંયા જોઈએ, બરાબર છે. ઓકે, અહીંયા તમે તમારી ટેક્સ્ટબુકમાં પણ મેપ નથી આપેલા. ઓકે, ચલો, સપોઝ કે આ નકશો છે, બરાબર છે, તો આ નકશામાં તમે જુઓ કે સપોઝ કે અહીંયા માની લો કે મેદાની વિસ્તાર છે, બરાબર છે. તે ઉપરાંત ક્યાંથી ક્યાં રોડ જાય છે, તે ઉપરાંત ફોરેસ્ટનું ડિસ્ટ્રીબ્યુશન કેટલું છે. ભારતની અંદર વનનું જે છે એ વનને મતલબ ડિસ્ટ્રીબ્યુશન એટલે કહી શકો કે જેને કહી શકાય કે વનના કેટલી જગ્યામાં ક્યાં વન છે એ રીતે, બરાબર છે. પ્રોપર ગુજરાતી વર્ડ અહીંયા યાદ નથી આવતો, પણ કેટલી જગ્યામાં ક્યાં વન છે, બરાબર છે, એ વસ્તુને જો તમારે સમજવી હોય. તે ઉપરાંત ઇન્ડસ્ટ્રીયલ રીજન, ઔદ્યોગિક પ્રદેશો જે છે એની વાત કરવામાં આવેલી હોય, કે ભાઈ ક્યાં ભારતનો આવશે તમારા આગળ, બરાબર છે. તમે હાયર સ્ટડીઝમાં ભૂગોળ ભણશો ત્યારે પણ તમને આવશે કે ઇન્ડસ્ટ્રીયલ મેપ, ઇન્ડસ્ટ્રીયલ બેલ્ટ આખો ક્યાં છે એ વસ્તુ તમને સમજમાં આવશે. તો એ બધી વસ્તુને સમજવી હોય તો તમારે
એ જે નકશા છે એને થીમેટિક મેપ કહેવાય, કેમ કે એનો હેતુ છે પર્ટિક્યુલરલી, એ નકશો જોવાનો હેતુ છે, થીમ છે નકશાની, બરાબર છે. એના ઉપરથી આને કીધું કે ભાઈ હેતુઓ આધારિત નકશા. તો આ રીતે તમારે એને મતલબ આને ખાલી એટલું યાદ રાખવાનું કે કોઈ પણ સ્પેસિફિક ઇન્ફોર્મેશન જે છે એને શો કરતો હોય તો એ વસ્તુને આપણે કહીશું કે ભાઈ થીમેટિક નકશો, એટલે હેતુ આધારિત નકશા. બીજી વસ્તુ એ કે ભાઈ આ થીમેટિક મેપ છે, હેતુઓ આધારિત નકશા છે, બરાબર છે. તો એ તમે જુઓ કે ફિઝિકલ અને કલ્ચરલ એમ બે પાર્ટમાં આપણે એને ડિવાઈડ કરી શકીએ, બરાબર છે. ખાસ કરીને ઓકે, આમાં આ રીતે ક્લાસિફિકેશન આપેલું છે કે ભાઈ પ્રાકૃતિક નકશા અને સાંસ્કૃતિક નકશા. હવે તમે જુઓ કે જે પ્રાકૃતિક નકશા છે કે જેને કહી શકો ફિઝિકલ મેપ, બરાબર છે. ફિઝિકલ મેપ છે તો એ ભૂપૃષ્ઠના નકશા હોઈ શકે, હવામાનના નકશા હોઈ શકે, તે ઉપરાંત ખગોળીય નકશા પણ હોઈ શકે. અને બીજી બાજુ તમે સાંસ્કૃતિક નકશાની વાત કરો તો એ રાજકીય હોઈ શકે, ઔદ્યોગિક હોઈ શકે અને ઐતિહાસિક હોઈ શકે. સમગ્ર રૂપમાં તમે જુઓ તો આ વસ્તુ ભૂલવાની નથી. આ આખી વસ્તુ જે છે એ હેતુઓ આધારિત નકશાનો એક પ્રકાર છે. થીમેટિક નકશા જે છે આ બધા જ છે એ થીમેટિક નકશા કહેવાય, હેતુઓ આધારિત. કેવી રીતે? તો આપણે સમજી ગયા કે ભાઈ ભૂપૃષ્ઠના નકશા એટલે કે એમાં પર્ટિક્યુલરલી કોઈ પણ ક્ષેત્ર હોય એનું ભૂપૃષ્ઠ દર્શાવવામાં આવેલું હોય, બરાબર છે. ત્યારબાદ હવામાનના નકશા, તો પર્ટિક્યુલરલી કોઈ પણ ક્ષેત્ર છે તો એના ક્લાઇમેટનો દર્શાવતો નકશો છે. સપોઝ કે ભારતના મેપની વાત લ્યો, ભારતનો ક્લાઇમેટ મેપ તમે જુઓ તો ત્યાં તમને દેખાડે કે ભાઈ દિલ્હીનું ક્લાઇમેટ કેવી રીતે હોય છે, તે ઉપરાંત ગુજરાતનું ક્લાઇમેટ કેવી રીતે હોય છે, એ રીતે. ખગોળીય નકશાની વાત કરવામાં આવેલી છે. તે ઉપરાંત સાંસ્કૃતિક નકશામાં રાજકીય પોલિટિકલ નકશો, બરાબર છે, કે ભાઈ બાઉન્ડ્રીઝ, બરાબર છે, અલગ અલગ દેશની બાઉન્ડ્રી હોય, મતલબ બોર્ડર કહી શકો. તમે જુઓ કે સપોઝ કે ભારતનો મેપ છે, બરાબર છે, ભારતનો મેપ છે, આ ભારતનો મેપ છે, તો ભારતના જે નકશો છે એમાં આ તમને બાઉન્ડ્રી આપેલી છે, તો એ થઈ ગયું તમારું એ રીતે રાજકીય નકશો, પોલિટિકલ નકશો આખો. તે ઉપરાંત ઔદ્યોગિક નકશો હોય, ત્યાં હમણાં આપણે વાત કરી કે ભાઈ અલગ અલગ ઔદ્યોગિક બેલ્ટ હોય, ઇન્ડસ્ટ્રીયલ બેલ્ટ જેને કહી શકાય, ઔદ્યોગિક પટ્ટો. તે ઉપરાંત ઐતિહાસિક નકશા હોય. તો આ પર્ટિક્યુલરલી થીમ આધારિત નકશા છે, હેતુ આધારિત નકશા છે. એટલે અહીંયા આપણે આને કીધું કે ભાઈ હેતુ આધારિત નકશા. તે ઉપરાંત ફિઝિકલ નકશાની જો વાત કરીએ તો ડિફરન્ટ લેન્ડફોર્મ્સ ની અહીંયા વાત કરવામાં આવેલી છે, એટલે કે ભૂમિ સ્વરૂપોની વાત કરવામાં આવેલી છે. ભૂમિ સ્વરૂપો આપણે પાછલા ચેપ્ટરમાં જોઈ ગયા કયા કયા હોય, તો કે ભાઈ પર્વત હોય, તે ઉપરાંત નદીઓ હોય, ખીણ પ્રદેશ હોય, ઉચ્ચ પ્રદેશ હોય. આ બધી વસ્તુઓ ડિફરન્ટ લેન્ડફોર્મ્સ છે પૃથ્વીના, ભૂમિ સ્વરૂપો છે. આ ભૂમિ સ્વરૂપોને નકશામાં દર્શાવો તો એ થઈ ગયું તમારું ફિઝિકલ મેપ અથવા ભૂપૃષ્ઠના નકશા, બરાબર છે. અને તમે જુઓ કે ઓવરલેપ ન કરો કોઈ પણ વસ્તુને. સપોઝ કે તમે ભૂપૃષ્ઠના નકશાને સમજો છો તો પછી મગજમાં એ વસ્તુ પણ યાદ રાખવાની કે એમાં પછી કોઈ પણ દેશની સરહદ ના નડતી હોય, સરહદ નહીં આવે, બરાબર છે. તમે આ જ મેપ જુઓ, બરાબર છે, અહીંયા તમારી સ્ક્રીન ઉપર જે મેપ દર્શાવવામાં આવેલો છે આ પોલિટિકલ મેપ નથી, આ ભૂપૃષ્ઠનો મેપ છે. એટલે તમે જુઓ કે આ કથ્થઈ કલરના તમને જે આ વસ્તુ તમને દેખાય છે એ પર્વતને ડિનોટ કરે છે, પર્વતને દર્શાવે છે. તમે બધું તમે જુઓ એ રીતે છે. પછી માની લો કે આ ગ્રીન કલરનું તમને જોવા મળે છે તો એ મેદાની વિસ્તાર છે. આ યલો કલરનું તમને જોવા મળે છે તો એ ઉચ્ચ પ્રદેશ છે. તો આ બધામાં ક્યાંય પણ તમને એવું નથી કીધું કે ભાઈ ગુજરાત અહીંયા છે, બરાબર છે, ગુજરાત અહીંયા છે, તે ઉપરાંત મહારાષ્ટ્ર અહીંયા છે, દિલ્હી અહીંયા છે, એવી કોઈ પણ વસ્તુની ઇન્ફોર્મેશન અહીંયા નથી. એટલે કોઈ પણ વસ્તુને તમે સમજો તો સાથે બીજી વસ્તુ પણ ભેગી સમજવાની કોશિશ કરવાની આપણી સાથે, બરાબર છે. તે ઉપરાંત હવે અહીંયા મેં તમને વાત કરી કે એ રીતે ફિઝિકલ મેપ મેં તમને સમજાવ્યું, બરાબર છે. અને ખાસ કરીને તમે જુઓ કે પોલિટિકલ મેપ હોય તો પછી એમાં નેચરલ ફીચર્સને દેખાડતા હોય, બરાબર છે, કે ભાઈ ગુજરાતને આ તે બધી વસ્તુ અલગ અલગ રીતે રાજકીય નકશો તમે જુઓ તો એમાં પછી નેચરલ ફીચર્સ ન દેખાડે, એ વસ્તુ તમારે યાદ રાખવાની. તે ઉપરાંત બીજું શું નકશા ઉપરથી જોઈ શકો? પર્વત, ઉચ્ચ પ્રદેશ, નદી, મહાસાગર. અને ખાસ કરીને આ ત્રણ પ્રકારના નકશા છે એ હવે તમે ઇઝીલી તમે સમજી ગયા હશો. રાજકીય નકશાની જો હું તમને વાત કરું, બરાબર છે, રાજકીય નકશાની જો વાત કરું તો ક્યાં કેટલી હાઇટ છે, ક્યાં પર્વત, મેદાન, ઉચ્ચ પ્રદેશ છે, આવું બધું રાજકીય નકશામાં ન જોવા મળે. માનવ નિર્મિત જમીન જે છે એના ભાગ દેખાડે. માનવ નિર્મિત જમીન એટલે જમીન કોઈ માનવે નથી બનાવેલી, બરાબર છે, જમીન જે છે કુદરતે બનાવેલી છે. પણ માનવ નિર્મિત જમીનનો કહેવાનો મારો મતલબ એ છે કે સપોઝ કે આ ગુજરાત બન્યું, બરાબર છે, તો ગુજરાત શું પ્રકૃતિએ એવું કીધું કે ભાઈ ગુજરાત અહીંયા સુધી જ છે, બરાબર છે? ના, પ્રકૃતિ એવું નથી કીધું, બરાબર છે. આ ગુજરાત છે તો શું પ્રકૃતિ એવું કીધું કે ગુજરાત અહીંયા સુધી જ છે? અથવા દિલ્હી છે તો આ નામ શું દિલ્હી આપ્યું એ પ્રકૃતિ આપેલું? તો કે ભાઈ ના, એ બધું નામ માનવે આપેલું છે. એટલે મેં કીધું કે માનવ નિર્મિત જે બોર્ડર્સ, જે આ બધી કન્ટ્રીઝની બોર્ડર છે, પાકિસ્તાનની બોર્ડર છે, તે ઉપરાંત ગુજરાતની બોર્ડર છે, આ બધી બોર્ડર કોને બનાવી? તો એ બધું બનાવેલું માનવે, બરાબર છે. એટલે મેં કીધું માનવ નિર્મિત જમીન, બરાબર છે, એના અલગ અલગ ભાગ દેખાડે એ રાજકીય નકશા હોય. કોઈ પણ સ્ટેટ અથવા રાજ્યની સરહદ દેખાડે છે, બાઉન્ડ્રી ઓફ ધ સ્ટેટ, બરાબર છે, તો એ વસ્તુ જે છે એ તમને પોલિટિકલ મેપમાં જોવા મળે છે, રાજકીય નકશામાં જોવા મળે છે. તે ઉપરાંત રાજકીય નકશામાં તમે નાનામાં નાના શહેરો, ટાઉન્સ
સ્ટેટ્સ હોય, બરાબર છે, અથવા તો વર્લ્ડ આખા વિશ્વનો પણ નકશો તમે જોઈ શકો છો, બરાબર છે, એ વસ્તુ. અને ખાસ કરીને દુનિયાનો નકશો હોય, દેશનો નકશો હોય, રાજ્યનો હોય કે ભાઈ શહેરનો નકશો હોય, આ બધી વસ્તુ જે છે એ અલગ અલગ નકશામાં તમે એને જોઈ શકો છો. અને મહાસાગરના પણ નકશા હોય, તો મતલબ કોઈ પણ ક્ષેત્રની બાઉન્ડ્રી દર્શાવેલી હોય તો એને આપણે કહી શકાય રાજકીય નકશો. તે ઉપરાંત ઐતિહાસિક નકશાની મેં તમને વાત કરી કે ભાઈ સપોઝ કે પ્રાચીન ભારતનો આપણે નકશો જોવો હોય, મૌર્યકાળનો નકશો જોવો હોય, તો એ રીતે એક પ્રકારનો હેતુ છે, એક પ્રકારની થીમ આપેલી છે, એટલે થીમેટિક નકશાની અંદર આપણે એનો સમાવેશ કર્યો. અને ખાસ કરીને આ જે નકશા છે ને એને સાંસ્કૃતિક નકશા એટલા માટે કહેવાય છે કેમ કે આ કલ્ચરને મતલબ જેને કહી શકે કે જે મનુષ્ય જે છે એને સંસ્કૃતિનું કઈ રીતે ડેવલપમેન્ટ કરેલું છે એ નકશાને પણ આ સમજાવે છે. જ્યારે આપણે ઇતિહાસમાં આપણે જોયું હતું, બરાબર છે, એ વસ્તુ કે ભાઈ સંસ્કૃતિ કોને કહેવાય, એ વસ્તુ તમે સમજી શકો કે ભાઈ રાજકીય છે, બરાબર છે, તો એ રાજકીય નકશો કોણ જમીનના જે રાજકીય પાર્ટ છે કોણ પાડે છે, પ્રકૃતિ પાડે છે, તો કે ના, એ વસ્તુ માનવ કરે છે. ઉદ્યોગ કોણ સ્થાપે છે, તો કે માનવ કરે છે. ઇતિહાસ કોનો હોય છે, તો કે માનવનો હોય છે. આમ જોવા જાવ તો તમે પૃથ્વીનો પણ ઇતિહાસ હોય છે, તો એ વસ્તુ ભૂપૃષ્ઠના નકશામાં તમને જોવા મળશે, બરાબર છે, તો એ વસ્તુ તમારે અહીંયા સમજવાની છે. ઓકે. અને ખાસ કરીને આ વસ્તુ તમે જુઓ કે અલગ અલગ પ્રકારના નકશાઓ છે એ તમે જ્યારે અત્યારે તો તમે સમજી ગયા, પણ જ્યારે તમે એને ઓબ્ઝર્વ કરો ત્યારે તમને વધારે જે છે એ ક્લિયરિટી આવે. એટલે અત્યારે તમે સમજી ગયા, હવે તમારે તમારું એટલાસ લેવાનું અને એટલાસમાં અલગ અલગ જે નકશાઓ છે એને ઓબ્ઝર્વ કરવાની કોશિશ કરવાની કે ભાઈ ભારતનો નકશો શું છે, બરાબર છે. તે ઉપરાંત ભારતનો નકશો શું છે નહીં, દુનિયાનો નકશો શું છે, પછી ભારતનો નકશો શું છે, પછી આપણે જોવાનું કે ભાઈ દુનિયાનો ભૌતિક નકશો શું છે, આખા વિશ્વનો ભૌતિક નકશો, બરાબર છે, વર્લ્ડ ફિઝિકલ જિયોગ્રાફી. તે ઉપરાંત ઇન્ડિયન ફિઝિકલ જિયોગ્રાફી શું છે, એ બધી વસ્તુ તમારે ઓબ્ઝર્વ જાતે કરવાની. તે ઉપરાંત અલગ અલગ જે છે વસ્તુ કે ભાઈ કયું શહેર ક્યાં આવેલું છે એ બધું એનાલિસિસ તમારે કરવાનું. અને પછી તમારે જોવાનું કે હું આ નકશો જે જોઉં છું, બરાબર છે, સપોઝ કે હું આ પર્વત જોઉં છું, પર્વતનો નકશો જોઉં છું, તો એ નકશાને શું કહેવાય, એ વસ્તુ તમારી જાતે તમારે ઓબ્ઝર્વ કરવાની. તો હવે વાંચીએ તમારી ટેક્સ્ટબુકમાં કે ટેક્સ્ટબુકમાં શું આપેલું છે કે હેતુઓ આધારિત નકશાના જે છે એ મુખ્યત્વે બે પ્રકાર છે, હેતુ આધારિત નકશા અને માપ પ્રમાણેના નકશા. હેતુઓ આધારિત નકશા જે છે એને થીમેટિક મેપ કહેવાય છે. આ પ્રકારના નકશા જરૂરિયાત પ્રમાણેની વિગતોના આધારે તૈયાર કરવામાં આવે છે. હેતુ આધારે તૈયાર થતા નકશાને તેમાં દર્શાવતી પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતોના આધારે મુખ્યત્વે આપણે બે પ્રકારે વર્ગીકૃત કરવામાં આવેલા છે. એક તો ભાઈ પ્રાકૃતિક નકશા અને એક છે સાંસ્કૃતિક નકશા. હવે ફિઝિકલ મેપ કોને એટલે શું, એટલે કે પ્રાકૃતિક નકશા જે છે એની અહીંયા વાત કરવામાં આવેલી છે. કુદરત નિર્મિત વિગતોનું આલેખન કરતા નકશાને પ્રાકૃતિક નકશા કહે છે. મેં તમને કીધું એમ કે ભાઈ આ બધી વસ્તુ જે છે એ કુદરતે નિર્માણ કરેલી છે, બરાબર છે, તો એ નિર્મિત વસ્તુને મતલબ પ્રાકૃતિક નકશા કહે છે. એનું રિપ્રેઝન્ટેશન કરો તો પ્રાકૃતિક નકશામાં પૃથ્વીના પ્રાકૃતિક ભૂમિ સ્વરૂપો જેમ કે પર્વતો છે, ઉચ્ચ પ્રદેશ, મેદાન, નદીઓ, મહાસાગરો, આ બધું દર્શાવવામાં આવે છે. વન્ય પ્રાણીઓ, વનસ્પતિ, જંગલો, ખનિજ વગેરેનું વિવરણ દર્શાવતા નકશાઓ પ્રાકૃતિક નકશાના ભાગ છે, એટલે કે એને ફિઝિકલ મેપ કહેવાય છે. હવે ભૂપૃષ્ઠના નકશા એટલે શું, તો કે ભાઈ આ નકશામાં પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો અને જળ પરિવાહ વગેરે બધું વસ્તુ જે છે દર્શાવવામાં આવેલી હોય છે. તો પછી હવામાન અને જેને કહી શકાય આબોહવાના નકશા, તો કે ભાઈ કોઈ પણ સ્થળ હોય કે પ્રદેશ હોય એના હવામાન અને આબોહવાના તત્વો જેમ કે તાપમાન, વરસાદ, પવનો વગેરેની માહિતી દર્શાવે છે. તમે જુઓ કે અહીંયા ભૂગોળ જે છે ને એક બીજું કોરિલેટ મતલબ કોઈ પણ વસ્તુને જે છે એ રિલેટ કરતું હોય છે. અહીંયા તમને કીધું કે હવામાન, આબોહવા, બરાબર છે, એના સૌથી પહેલાં તો વસ્તુ એ કે હવામાન અને આબોહવા એ બંને વસ્તુ અલગ છે. એ આપણે આગળ જે રીતે ભણશું ત્યારે આપણને ખબર પડશે. તે ઉપરાંત આ બંનેના તત્વો શું છે, તાપમાન છે, વરસાદ છે અને પવનો છે, બરાબર છે. કોઈ પણ પ્રદેશની હવામાન અને કોઈ પણ પ્રદેશનું આબોહવા એ વસ્તુ જો તમારે સમજવી છે તો તમારે પૃથ્વીનો જે છે એ સમગ્ર રૂપમાં અભ્યાસ કરી લેવાનો. એટલે વિષુવવૃત્ત છે, બરાબર છે, વિષુવવૃત્ત તો ત્યાં સૂર્યના કિરણો સીધા પડે છે, ધ્રુવ પ્રદેશો ઉપર ત્રાંસા પડે છે, દિવસ રાત કેવી રીતે થાય છે, ઋતુ પરિવર્તન કેવી રીતે થાય છે, એ ઉપરાંત પણ ઘણી બધી અનેક વસ્તુઓ ભૂગોળમાં તમે જેટલા ડિટેલમાં જાઓ એટલું ઓછું. અને આ બધા જે છે ક્યાં તાપમાન કેટલું પડે છે, ક્યાં વરસાદ, આ બધાનો જે આધાર છે એ અક્ષાંશ રેખાંશ ઉપર પણ ઘણો બધો હોય છે. એટલે તમે જુઓ કે હવામાન અને આબોહવાના નકશા, બરાબર છે, આ નકશા તમે આખા તમારા મગજમાં ફિટ કરી શકો. કેવી રીતે, તો આ વસ્તુ તમે પૃથ્વીને સમજીને કરી શકો. અત્યારે તમે કોઈ પણ મતલબ એડવાન્સ લેવલના સ્ટુડન્ટ હોય એને તમે પૂછો
કે ભાઈ વિષુવવૃત્ત પ્રદેશ છે તો ત્યાં વરસાદ જે છે એ વધુ માત્રામાં થાય છે. એટલે એને તરત ખબર પડી જાય કે ભાઈ વિષુવવૃત્ત પ્રદેશ ઉપર વરસાદ શું કામ વધારે માત્રામાં થાય છે. હવે બીજી વસ્તુ એને કહેવાની જરૂર ન પડે, વિષુવવૃત્ત ઉપર વરસાદ સૌથી વધારે માત્રામાં થાય છે તો વન પ્રદેશો જે છે, પૃથ્વીના વન પ્રદેશો છે, સૌથી વધારે ક્યાં જોવા મળે છે? તો એ વિષુવવૃત્ત પ્રદેશ ઉપર જ જોવા મળે છે. કેમ કે વિષુવવૃત્ત પ્રદેશ ઉપર સૂર્યના કિરણો જે છે એ પણ સારા એવા માત્રામાં જોવા મળે છે. તે ઉપરાંત વરસાદ પણ સારા માત્રામાં જોવા મળે છે અને ભૂમિખંડો જે છે એ પણ વિષુવવૃત્ત પ્રદેશ ઉપર સારા માત્રામાં આવેલી છે. તો સૌથી વધારે વનસ્પતિ આખા વિશ્વના જો વનની, ગાઢ વનની જો ખાસ કરીને વાત કરીએ, ડેન્સ ફોરેસ્ટની, તો એ વસ્તુ ક્યાં હશે? તો એ વિષુવવૃત્ત પ્રદેશ ઉપર હશે. તે ઉપરાંત પવનોની ગતિ, વરસાદ, તાપમાન, આ બધી વસ્તુ એકબીજાને કોરિલેટ કરીને જોવાની છે. એટલે હવામાન અને આબોહવાના નકશો જે છે એ તમે તમારા દિમાગમાં ફિટ કરી શકો, બ્રેઇનમાં જે છે સ્ટોર કરી શકો. તમારે વારે ઘડીએ જે છે એ આ વસ્તુ જોવાની જરૂર ના પડે, પણ એના માટે પ્રેક્ટિસ જે છે એ વધારેમાં વધારે કરવી પડે. એવી જ રીતે ફિઝિકલ મેપ છે એને પણ તમે તમારા બ્રેઇન પર જે છે એ સ્ટોર કરી શકો છો. પણ પ્રેક્ટિસ જે છે, આ બધી વસ્તુની પ્રેક્ટિસ જે છે એ ખૂબ જ જરૂરી હોય છે. તે ઉપરાંત ખગોળીય નકશા, તો કે ભાઈ ગ્રહો, ઉપગ્રહો, આકાશગંગા, નક્ષત્રો વગેરે અવકાશી પદાર્થોની માહિતી આપતા જે નકશા છે એને આપણે ખગોળીય નકશા કહે છે. આ વસ્તુ આપણે ચેપ્ટર નંબર 9માં જોઈ ગયા, બરાબર છે. આખા મેં તમને સૂર્યમંડળનો ચાર્ટ દેખાડેલો હતો, એ શું છે? એ નકશો જ છે એક પ્રકારે, કે ભાઈ આ સૂર્ય હતો, તે ઉપરાંત અહીં લિનિયારિટીમાં મેં તમને ગ્રહો દર્શાવેલા હતા. તો એ વસ્તુ રિયાલિટીમાં એ વસ્તુ ત્યાં પોસિબલ નથી બ્રહ્માંડમાં. એ વસ્તુ ત્યાં એવી રીતે ના હોય, બરાબર છે, કે ભાઈ બધા એકદમ લાઇનમાં રીતે ગોઠવાયેલા હોય. પણ એ વસ્તુને આપણે સમજવા માટે આપણે યુનિવર્સની રેપ્લિકા લીધી, બરાબર છે, એની પ્રતિકૃતિ લીધી અને આપણે એને સમજવી એ રીતના કે ભાઈ આ રીતે હોય, બરાબર છે, ગ્રહો લાઇનમાં આ રીતે ગોઠવાયેલા હોય છે. તે ઉપરાંત સાંસ્કૃતિક નકશાની જો આપણે વાત કરીએ, બરાબર છે, બીજો પ્રકાર કે ભાઈ સાંસ્કૃતિક નકશામાં શું આવેલું હોય છે? તો કે માનવ સર્જિત વિગતોનું, મેં તમને કીધું એમ, મેં તમને શબ્દ વાપરેલો હતો કે ભાઈ માનવ નિર્મિત જમીન. એ વસ્તુ શું છે? તો કે માનવ સર્જિત વિગત, બરાબર છે, એનું આલેખન, એનું રિપ્રેઝન્ટેશન કરતો નકશો એ સાંસ્કૃતિક નકશો કહેવાય છે. અને આ જે નકશો છે એમાં માનવીની વિવિધ પ્રવૃત્તિઓનો નિર્દેશ કરેલો હોય છે. તમે જુઓ કે ભાઈ રાજ્યનો નકશો હોય, તે ઉપરાંત ખેતી હોય, તે ઉપરાંત વસ્તી હોય, પરિવહન નકશા હોય, એ સાંસ્કૃતિક નકશાના ઉદાહરણ છે. વસ્તીની જો હું તમને વાત કરું તો એ તમે જ્યારે હાયર સ્ટાન્ડર્ડ્સમાં જશો ત્યારે તમને પોપ્યુલેશનનો એક નકશો હશે. અત્યારે આપણે જે સેન્સસ ચાલે છે એ 2011નું સેન્સસ આપણે જોઈએ છે. જ્યારે નવું સેન્સસ આવશે ત્યારે એનો નકશો ફરી જશે, બરાબર છે. તો એ રીતે તમારે જોવાનું કે ભાઈ કયા પ્રદેશમાં, ભારતના કયા પ્રદેશમાં, કયા રાજ્યમાં કેટલી વસ્તી છે, ઓછી છે અથવા તો વધુ છે, ડેન્સ પોપ્યુલેશન ક્યાં છે, તે ઉપરાંત સાવ ઓછું પોપ્યુલેશન ક્યાં છે, એ બધી વસ્તુ તમને ત્યાં જોવા મળે છે. તે ઉપરાંત રાજકીય નકશાની જો વાત કરીએ તો કોઈ પણ ખંડ હોય, દેશ હોય, સ્થાનિક વહીવટીતંત્ર હોય તથા તેની સરહદોની માહિતી આપતા જે નકશા છે એને શું કહેશું? મોટે ભાગે રાજકીય નકશા આપણે કહીશું. તે ઉપરાંત ઇન્ડસ્ટ્રીયલ મેપની વાત કરીએ, ઔદ્યોગિક નકશાની વાત કરીએ, તો ઔદ્યોગિક ક્ષેત્રો, ઉદ્યોગોનો જે તબક્કાવાર ઇતિહાસ, ઉત્પાદન વગેરેની માહિતી ઔદ્યોગિક નકશામાં આપવામાં આવેલી છે. સે ફોર એક્ઝામ્પલ હું તમને વાત કરું શુગર ઇન્ડસ્ટ્રીની, જે ઇન્ડિયાની શુગર ઇન્ડસ્ટ્રી છે, ઇન્ડિયાના જે ખાંડ ઉદ્યોગો છે, આ વસ્તુ તમને અત્યારે ખૂબ જ એમ લાગતી હશે ટાઈમપાસ વસ્તુ, બરાબર છે, પણ આ વસ્તુ સમજવી ખૂબ જરૂરી છે. કે ભાઈ સપોઝ કે હું તમને ખાંડ ઇન્ડસ્ટ્રીની વાત કરું, શુગર ઇન્ડસ્ટ્રીની, તો ખાંડ ઉદ્યોગ જે છે એ ભારતમાં નિર્માણ પામ્યું, એની પાછળનું કારણ શું છે? તો એ પણ તમારે નકશો જો તમે સમજેલો હશે તો તમને આવડી જશે ઇઝીલી. કે ભાઈ શેરડીનું ઉત્પાદન, તો શેરડીનું ઉત્પાદન કરતા ભારતમાં કયા ક્ષેત્રો છે, અને ખાસ કરીને શેરડીનું ઉત્પાદન કરતા ક્ષેત્રો જે હોય એની આસપાસ જ ખાંડ ઉદ્યોગ જે છે વિકાસ પામેલો હોય. તો માની લો કે તમને કોઈ પણ વસ્તુની નવો વર્ડ આવ્યો, તમારી એક્ઝામમાં નવો એક શબ્દ આવ્યો અથવા નવી પેટર્નમાં જે છે ક્વેશ્ચન આવ્યો, પણ તમે એની પાછળનો કોન્સેપ્ટ સમજેલો હશે તો કોરિલેટ કરતાં કરતાં તમે એ આન્સર સુધી પહોંચી જશો, બરાબર છે. એ વસ્તુ અહીંયા સમજવાની છે. ઔદ્યોગિક નકશાની મેં વાત કરેલી, તો ઔદ્યોગિક નકશા સમજવા પણ એટલા જ જરૂરી છે. અને ખાસ કરીને મેં તમને હમણાં વાત કરી શુગર ઇન્ડસ્ટ્રીની, એવી રીતે કોઈ પણ કપાસની પણ વાત કરી શકો, બીજી ત્રીજી પણ કોઈ પણ વાત કરી શકો. તમને ખબર હોવી જોઈએ કે ભારતમાં જે છે કયો બેલ્ટ છે એ ક્યાં છે. સપોઝ કે કયા ઇન્ડસ્ટ્રીયલ બેલ્ટમાં કઈ વસ્તુ છે, એ વસ્તુ તમારે આમ જોવા જાવ તો ડિટેલમાં તમને હાયર સ્ટાન્ડર્ડ્સમાં આવશે જ, પણ અહીંયા તમારે બધી વસ્તુ અત્યારથી સમજવાની ચાલુ કરી દેવાની. અને ઉદ્યોગોનો તબક્કાવાર ઇતિહાસ, આ બધી વસ્તુ તમને એમાં જોવા મળે છે. તે ઉપરાંત ઐતિહાસિક નકશાની વાત કરવામાં આવેલી છે કે ભાઈ પ્રાદેશિક કે રાષ્ટ્રીય વહીવટી તંત્રોનો ઇતિહાસ દર્શાવતા જે નકશા છે એને આપણે ઐતિહાસિક નકશા કહીએ છીએ. તો આ રીતે તમે જુઓ કે એક આપણે જેને કહી શકાય ટાઈપ, બરાબર છે, નકશાનો થીમેટિક મેપ, એ આપણે અહીંયા જોવાની કોશિશ કરી.
હવે જે આપણે વાત કરવાની છે એ નેક્સ્ટ આપણે વાત કરવાની છે બીજો પ્રકાર, બરાબર છે, કે જેને આપણે કહીએ છીએ માપ આધારિત નકશા, બરાબર છે, કે ભાઈ કોઈ સ્કેલ આધારિત નકશા જેને કહી શકાય. માપ આધારિત નકશાના પણ બે પ્રકાર પડે છે, કે ભાઈ મોટા માપના નકશા અને નાના માપના નકશા. આ કેવી રીતે આપણે આગળ હવે સમજીએ છીએ. સપોઝ ઓકે, માનીને ચાલો કે પૃથ્વી છે, આ પૃથ્વીની સપાટી છે અને આ સપાટી જે છે એ 100 કિલોમીટરનું ડિસ્ટન્સ ધરાવે છે. 100 કિલોમીટરનું ડિસ્ટન્સ, બરાબર છે. હવે આ વસ્તુને આપણે કાગળ ઉપર ડ્રો કરવી છે અને લોકોને સમજાવવું છે કે ભાઈ આ એરિયો છે એ અહીંયા આવેલો છે. તો આ વસ્તુ શું 100 કિલોમીટર ડ્રો કરવી એ પોસિબલ છે? તો કે ના, નથી પોસિબલ. તો હવે આપણે આને એઝ્યુમ કરી લેવાનું કે 100 કિલોમીટર છે, કલ્પના કરી લેવાની 100 કિલોમીટર બરાબર 1 સેન્ટીમીટર. તો હું કાગળ છે, આ કાગળ છે, બરાબર છે, આ કાગળ ઉપર હું 1 સેન્ટીમીટરનું અહીંયા જે આટલું ડ્રો કરું છું એને હું માનીને ચાલો કે 100 કિલોમીટર. તો આ વસ્તુ જે છે એને કહેવાય માપ આધારિત નકશા. તો હવે પ્રશ્ન થાય કે ભાઈ આ મોટા માપના નકશા અને નાના માપના નકશા એટલે શું? તો કે ભાઈ મોટા માપના નકશા એટલે શું? તો કે એવું માનવાનું, કલ્પના કરવાની કે ભાઈ 1 સેન્ટીમીટર એ 50 કિલોમીટર કરતાં ઓછું માપ હોય, બરાબર છે. 1 સેન્ટીમીટર ઇઝ ટુ 50 કિલોમીટર ઓર બિલો 50 કિલોમીટર, નોટ ગ્રેટર દેન, બરાબર છે, લેસ દેન 50 કિલોમીટર. ઓકે, 1 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ લેસ દેન 50 કિલોમીટર, એટલે 50 કિલોમીટર જે છે એના કરતાં ઓછું, બરાબર છે. એને 1 સેન્ટીમીટર આપણે કહી દઈએ કાગળ પર, બરાબર છે. તો એ આપણે કહીશું મોટા માપના નકશા. પણ શું આટલી ડેફિનેશન સફિશિયન્ટ છે? તો કે ના. મોટા માપના નકશા એટલે કહેવાનો મતલબ શું છે? તો કે તમે જુઓ કે તાલુકો હોય, તે ઉપરાંત શહેર હોય, તે ઉપરાંત અન્ય કોઈ પણ જે છે ગામ હોય, આ બધી વસ્તુને દર્શાવતો નકશો હોય એને આપણે કહીશું મોટા માપના નકશા. ગુજરાતના નકશાની જો આપણે વાત કરીએ, ગુજરાતમાં અનેક શહેર છે, અનેક તાલુકાઓ છે, આ બધી વસ્તુને જે દર્શાવે છે તો એને મોટા માપના નકશા કહેવાય. તો પછી નાના માપના નકશા કોને કહેવાય? તો પૃથ્વી સપાટીનો જે વિશાળ વિસ્તાર છે, અથવા તો તમે કહી શકો વિશ્વનો નકશો, બરાબર છે. પૃથ્વી સપાટીનો જે વિશાળ વિસ્તાર છે, બરાબર છે, ખંડ હોય, દેશ હોય, મહાસાગર હોય, બધી જ વસ્તુ હોય, તો આ બધી વસ્તુને દર્શાવતા જે નકશા હોય એને આપણે કહીએ છીએ નાના માપના નકશા. એટલે આ વસ્તુ તમે આ રીતે પણ યાદ રાખી શકો, શરૂઆતમાં ન યાદ રહે તો આ રીતે યાદ રાખી શકો. મોટા માપના નકશા એટલે તમે ત્યાં પૃથ્વીની નાની વસ્તુ દેખાડો છો, કે ભાઈ પૃથ્વીનો માત્ર એક નાનકડો ભાગ, કે ભાઈ કોઈ એક શહેર છે, બરાબર છે, રાજકોટ શહેર છે, અમદાવાદ છે, ગાંધીનગર છે, જામનગર છે, ભાવનગર છે, વડોદરા છે, આ બધા શહેર છે એ પૃથ્વીની સાપેક્ષમાં, પૃથ્વીની કમ્પેરિઝનમાં તો એક નાનકડા બિંદુ બરાબર છે પૃથ્વીની વિશાળ સપાટીની આગળ. તો એ નાનકડા બિંદુને આપણે જો મતલબ એમાં દર્શાવવું છે કાગળમાં, બરાબર છે, નકશામાં, તો એને આપણે કહી દીધું મોટા માપના નકશા. એટલે આપણે વધારે આ તમે એ રીતે સમજી શકો કે સપોઝ કે તમે તમારું મોબાઈલની અંદર મેપ ખોલેલો, તો તમે એને ઝૂમ આઉટ કરો છો, બરાબર છે. તો જેટલું તમે ઝૂમ આઉટ કરશો એ મોટું દેખાશે. તો એ મોટા માપના નકશા. અને નાના માપના નકશા એટલે શું? તો કે ભાઈ ઝૂમ ઇન, બરાબર છે, ઝૂમ નહીં કરવાનું, એકદમ લો ઝૂમ, એકદમ ઊંચાઈથી તમે જુઓ છો, તો એ નાના માપના નકશા. એટલે વિશ્વનો નકશો જે છે એ નાના માપના નકશામાં આવી જાય. ખંડ અથવા મોટા મોટા દેશના જે નકશાઓ હોય છે એ બધી વસ્તુ નાના માપના નકશામાં આવી જાય. પણ એ જ રીતે તમે વિરોધાભાસ, કે એ જ રીતે કોઈ પણ તાલુકો કે શહેર કે ગામનો નકશો જોવો છે તો એ મોટા માપનો નકશો. અને ખાસ કરીને મોટા માપનો નકશો જે છે એનું મેં તમને કહી દીધું માપ પણ. અને નાના માપના જે નકશા છે, બરાબર છે, એની જો આપણે વાત કરીએ એના પણ પ્રકાર પડે છે. કે ભાઈ નાના માપના નકશા એટલે કે ભાઈ પૃથ્વી સપાટ જે એટલાસ છે, કેડેસ્ટ્રલ છે, સ્થળ વર્ણન કરતો નકશો છે, ભીત નકશા છે, તો આ બધી વસ્તુ જે છે એનો નાના માપના નકશામાં સમાવેશ થાય છે. એ રીતે આપણે સમજી શકીએ. તો તમારી ટેક્સ્ટબુકમાં વાંચવાની કોશિશ કરીએ કે શું કહેવા માંગે છે કે ભાઈ માપ આધારે નકશાના પ્રકાર. માપ આધારે નકશાના પ્રકાર. તો સામાન્ય રીતે એક નકશાનું પ્રમાણ માપ 1 સેન્ટીમીટર ઇઝ ટુ 50 કિલોમીટર કરતાં ઓછું હોય તો, ઓકે, 1 સેન્ટીમીટર ઇઝ ટુ 50 કિલોમીટર કરતાં ઓછું હોય તો તેને મોટા માપના નકશા કહેવાય છે. અહીં નકશામાં 1 સેન્ટીમીટર બરાબર 50 કિલોમીટર પૃથ્વી પર વાસ્તવિક અંતર દર્શાવે છે. એટલે મેં તમને કીધું એમ કે ભાઈ પૃથ્વી ઉપર જે વાસ્તવિક ડિસ્ટન્સ છે એ કાગળ ઉપર દર્શાવે છે સેન્ટીમીટરમાં. કિલોમીટરનું વાસ્તવિક જે ડિસ્ટન્સ છે, અંતર છે, એ કાગળ ઉપર સેન્ટીમીટરમાં દર્શાવે છે. મોટા માપના નકશામાં વિગતો વધારે દર્શાવેલ હોય છે, જેમ કે તાલુકો હોય, શહેર હોય કે ગામના નકશા એ મોટા માપના નકશાના ઉદાહરણ છે. અને નાના માપના જે નકશા છે એમાં પૃથ્વી સપાટીનો વિશાળ વિસ્તાર દર્શાવવામાં આવે છે. જેમ કે જુદા જુદા ખંડ કે દેશના નકશાને આપણે નાના માપના નકશા કહીએ છીએ. વિશ્વનો જે નકશો છે, દેશના નકશા, નકશાપોથીના જે નકશા છે એ નાના માપના નકશાના 4 પ્રકાર છે, બરાબર છે. એટલાસ હોય, કેડેસ્ટ્રલ હોય, સ્થળ વર્ણન હોય અને ભીત નકશા હોય.
એ રીતે તમારે અહીંયા સમજવાનું છે. અને ખાસ કરીને જે તમારી ટેક્સ્ટબુકની જો વાત કરીએ તો 12.1 નકશો, 12.2 નકશો, 12.3 અને 12.4 આ ચારેય નકશા જે છે એનું તમે એનાલિસિસ કરો, બરાબર છે, તમારી ધોરણ 6 સામાજિક વિજ્ઞાનની ટેક્સ્ટબુકમાં પેજ નંબર 71-72. તો 12.1 ફિગર આપેલી છે એ ગુજરાતના નકશાને દર્શાવે છે. અને ખાસ કરીને હવે તમારા મગજમાં એ રાખવાનું કે કયો નકશો દર્શાવે છે, તો કે ભાઈ ગુજરાતનો પોલિટિકલ મેપ, ગુજરાતનો રાજકીય નકશો દર્શાવે છે. તે ઉપરાંત બીજો જે નકશો છે એ પણ ભારતનો રાજકીય નકશો દર્શાવે છે. અને આ 12.2 જે નકશો છે એમાં તમે જુઓ ઉપર લખેલું છે ભારત, રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો. એટલે આ નકશામાં કોઈ પણ પ્રાકૃતિક ફીચર્સની, નેચરલ ફીચર્સની વાત નથી કરવામાં આવેલી ભારતના, પણ ભારતનું જે છે એ બોર્ડર્સની વાત કરવામાં આવેલી છે કે ભાઈ ગુજરાત છે, તે ઉપરાંત રાજસ્થાન છે, એ રીતે. ત્યારબાદ 12.3ની ફિગર તમે જુઓ તો એ ભૌતિક નકશાને દર્શાવે છે, પ્રાકૃતિક નકશાને જે છે દર્શાવે છે. ત્યાં તમે જુઓ કે ભાઈ અલગ અલગ પ્રકારના આ કથ્થઈ રંગમાં તમને જે દેખાડે છે એ હિમાલય દેખાડે છે, તે ઉપરાંત ઉચ્ચ પ્રદેશો, મેદાની પ્રદેશો, અને એ જ રીતે 12.4માં તમને દુનિયાનો નકશો દેખાડે છે. તો એ રીતે તમે અહીંયા જોવાની મતલબ જે છે એ તમને દેખાડે છે અને તમે એનાલિસિસ તમારે કરવાનું છે, બરાબર છે. તો એ વસ્તુ તમારે અહીંયા સુધીનું આપણે કમ્પ્લીટ થઈ ગયું અને અહીંયા સુધીનું જે છે એ હવે આપણે રાખીએ છીએ. તો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ લેક્ચર. જે લોકો હજી સુધી પણ લાઇક નથી કરતા એ લોકો લાઇક કરવાનું રાખો, શેર કરવાનું રાખો.